તો મજામાં? ઓકે, તો આજના લેક્ચરની શરૂઆત કરીએ. લાસ્ટ લેક્ચરની અંદર આપણે વિદ્યુત ડાયપોલ ભણી ગયા હતા. વિદ્યુત ડાયપોલના અનુરૂપ આપણે ઘણા બધા દાખલા કર્યા હતા, બરાબર છે. હવે વિદ્યુત ડાયપોલનો એક નાનકડો અમથો ભાગ બાકી છે. એ વિદ્યુત ડાયપોલનો નાનકડો અમથો ભાગ પૂરો કરીએ અને પછી આજે એક આખું નવું ઇન્ટ્રોડક્શન જોવાના છીએ, ગાઉસના નિયમ. બરાબર છે? બરાબર ધ્યાન આપજો. લાસ્ટ લેક્ચરની અંદર ઘણા બધા સૂત્ર ચાલી ગયા હતા. લાસ્ટ લેક્ચરમાં તો ન ચાલ્યા, પણ એના આગળના લેક્ચરમાં ચાલ્યા હતા. પણ લાસ્ટ લેક્ચરની અંદર આપણે ઢગલાબંધ દાખલા કર્યા હતા કે કોઈ ડાયપોલ છે એની વચ્ચેનું અંતર ઓછું હોય, ડાયપોલના બે વિદ્યુતભાર વચ્ચેનું અંતર ઓછું હોય અને થોડાક દૂરના અંતરે અક્ષ ઉપર વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય, અક્ષ ઉપર, તો અક્ષ માટે શું લખ્યું હતું? ઈ અક્ષ ઇઝ ઇક્વલ ટુ, યાદ કરાવો તો 2kp અપોન x ક્યુબ, હે ને? પછી એવી જ રીતે વિષુવ રેખા ઉપર કીધું હોત તો ઈ વિષુવ રેખા. મિત્રો આ સૂત્ર હું વારંવાર એટલે યાદ કરાવું છું કેમ કે આ તમને યાદ રહેવા જ જોઈએ. kp અપોન x ક્યુબ, હે ને? પછી અક્ષનું વિદ્યુત ક્ષેત્ર એ ડાયપોલના વિદ્યુત ક્ષેત્ર કરતા કેવું હોય છે? બમણું. આવું કંઈક આપણે સમીકરણ મેળવ્યું હતું. ક્લિયર છે ને આટલું? ઓકે મિત્રો, એક કન્સેપ્ટ યાદ કરાવી દો અને પછી આપણે આજના સવાલમાં આગળ વધીએ. મિત્રો એવું માની લો કે અહીંયા વિદ્યુત ક્ષેત્ર છે. ચાલો પહેલા મને જવાબ આપજો, આને કેવું વિદ્યુત ક્ષેત્ર કહેવાય? સમજીને જવાબ આપો. સમાન વિદ્યુત ક્ષેત્ર. આપણે લાક્ષણિકતા ભણી ગયા હતા. ઓકે, કેવું વિદ્યુત ક્ષેત્ર? સમાન વિદ્યુત ક્ષેત્ર. સમાન વિદ્યુત ક્ષેત્રને આપણે ઈ વડે માની લો કે દર્શાવી દઉં. ચાલો ભાઈ, આપણે ઈ વડે દર્શાવી દીધા. હવે મારો પ્રશ્ન સાંભળજો અને જવાબ આપી દો ઝડપથી. દાખલા તરીકે કોઈ વિદ્યુતભાર આની અંદર મૂકી દો, Q જેટલો વિદ્યુતભાર. તો મારો પ્રશ્ન આવો છે કે આ વિદ્યુત ક્ષેત્રની અંદર કોઈ વિદ્યુતભારને મૂકો તો બળ લાગે? જલ્દી, બળ લાગે? લાગે. બળનું સૂત્ર F ઇઝ ઇક્વલ ટુ, શું સૂત્ર છે? Q ઇન્ટુ E. જે આ વિદ્યુતભાર હોય અહીંયા, અને કોના લીધે બળ? તો કે વિદ્યુત ક્ષેત્રને લીધે શું લાગે? બળ. સમજાઈ ગયું? આ તમને મિત્રો ગમે ત્યારે પૂછે ને, તમને ગમે ત્યારે એવું પૂછી લે કે ભાઈ વિદ્યુત ક્ષેત્ર છે, અંદર વિદ્યુત ભાર છે, તો બળ લાગે? લાગે, લાગે ને લાગે. કયું સૂત્ર? F ઇઝ ઇક્વલ ટુ QE. વાત પૂરી. આવડશે? તો ચાલો હવે આજના કન્સેપ્ટની બરાબર શરૂઆત કરીએ. બરાબર નોટ પેન લઈને તૈયાર થઈ જાઓ, શરૂઆત કરીએ. ચાલો ઓકે, સવાલ લખું છું, બોર્ડ ઉપર ધ્યાન આપજો. આઈ હોપ તમારા બધાની તબિયત સારી હશે. ઠીક છે? ઓકે ચાલો. લેક્ચરનો પહેલો સવાલ, બરાબર ધ્યાન આપો. શું લખું છું? સમાન વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ડાયપોલને મૂકતા તેના પર લાગતા બળ અને ટોર્કની ચર્ચા કરો. ચાલો બરાબર મિત્રો ધ્યાન આપજો. આની અંદર ચર્ચા કરો એટલે હકીકતમાં તમને એક સૂત્ર મળવાનું છે. એ સૂત્ર તમારે કમ્પલસરી સમજીને યાદ રાખવાનું છે. શરૂઆત કરીએ. શું કે છે? સવાલ વાંચો તો. સવાલ વાંચીએ. શું કે છે? સમાન વિદ્યુત ક્ષેત્રમાં, એટલે વિદ્યુત ક્ષેત્ર કેવું લેવાનું? સમાન. દોરી જ દો સાથે સાથે, સવાલ વાંચતા વાંચતા જોતા જ જાઓ. ચાલો આન્સર કેવી રીતે લખવાનો છે એ પણ સમજતા જઈએ. કેવું વિદ્યુત ક્ષેત્ર? સમાન. તો થોડી વાર પહેલા આપણે દોર્યું હતું. ચાલો સમાન વિદ્યુત ક્ષેત્ર દોરી દઉં. મિત્રો એકદમ ક્લિયર દોરવાનું, થોડું પણ રફ આમ તેમ કામ નહીં રાખવાનું. ચાલો ઠીક છે, સમાન વિદ્યુત ક્ષેત્ર દોરી દઈએ. ઓકે, સમાન વિદ્યુત ક્ષેત્ર દોરી દીધું. વિદ્યુત ક્ષેત્ર સમાન છે એટલે આવી રીતે કહી દો. મને જવાબ આપો તો વિદ્યુત ક્ષેત્ર આ તરફ જાય, વિદ્યુત ક્ષેત્ર જો આ તરફ જાય છે, વિદ્યુત ક્ષેત્રની દિશા ક્યાં હોય? ધન થી ઋણ. તો એનો મતલબ તમે એવું માની શકો કે અહીંયા બધા ધન છે ને અહીંયા બધા ઋણ છે. કહેવાય કે ન કહેવાય? કેમ કે વિદ્યુત ક્ષેત્રની દિશા કઈ મિત્રો? આપણે લાસ્ટ લેક્ચરની અંદર ભણી ગયા કે વિદ્યુત ક્ષેત્રની દિશા ધન થી ઋણ હોય. તો એવું મનાય ને, એરા આવી રીતે છે તો અહીંયા બધા ધન હોય ને અહીંયા બધા કયા હોય? ઋણ. આને ધ્યાનમાં રાખવાનું કેમ કે આની પરથી આપણા ઘણા જવાબ સહેલા થઈ જશે. ચાલો ઠીક છે. સમાન વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ડાયપોલને મૂકતા. કોને મૂકવાની? વિદ્યુત ડાયપોલને. માની લ્યો કે હું વિદ્યુત ડાયપોલ મૂકું છું આવી રીતે. જોજો બરાબર ધ્યાન આપો મિત્રો. આ વિદ્યુત ડાયપોલ, આ ડાયપોલનો માની લ્યો ધન વિદ્યુત ભાર અને આ ડાયપોલનો માની લ્યો ઋણ વિદ્યુત ભાર. હવે ડાયપોલ છે એટલે બંને ઉપર વિદ્યુત ભાર તો સમાન જ હોય, ખાલી નિશાની અલગ હોય. તો આને પ્લસ ક્યુ કહી દઉં તો નીચેવાળાને કયો કહેવાય? માઇનસ ક્યુ. એ તો બહુ ક્લિયર છે. ઉપરવાળા પ્લસ ક્યુ, નીચેવાળા માઇનસ ક્યુ. તો મિત્રો મને જવાબ આપો કે વિદ્યુત ડાયપોલ છે તો ડાયપોલના બે વિદ્યુત ભાર વચ્ચેનું અંતર ટ્વાઇસ છે. જે આપણી નોર્મલ વાત છે એની જ વાત કરીએ છીએ. આપી દો, ટ્વાઇસ છે. ક્લિયર છે? અગત્યની વસ્તુ સમજવા જેવી છે ને, આકૃતિની અંદર એક વખત સમજો. વિદ્યુત ડાયપોલ મોમેન્ટની દિશા જુઓ તો
વિદ્યુત ડાયપોલ મોમેન્ટની દિશા આ બાજુ છે જો, કેમ કે વિદ્યુત ડાયપોલ મોમેન્ટની દિશા ઋણ વિદ્યુતભારથી ધન વિદ્યુતભારની દિશામાં, તો આ તરફ કહેવાય. ઓકે, આમ વિદ્યુત ક્ષેત્રની દિશા જુઓ તો આ તરફ, તો એનો મતલબ વિદ્યુત ક્ષેત્ર આ તરફ છે, આ તરફ વિદ્યુત ડાયપોલ મોમેન્ટ છે. તો મિત્રો અહીંયા કંઈક ખૂણો બને. જો માની લો કે એ ખૂણો થીટા જેટલો છે. કેટલો છે? થીટા જેટલો. તો હવે લખાણ લખીએ, લખાણને સમજો. લખાણ લખીએ છીએ, સવાલ પૂરો કરીએ એક વખત. સમાન વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ડાયપોલને મૂકતા, હવે જોજો મૂકતા, તેના પર લાગતા બળ અને ટોર્કની ચર્ચા કરો. તો આ જે ડાયપોલ છે એની ઉપર બળ શું લાગે ભાઈ? તો એની ચર્ચા કરવાની. બળ લાગે, ન લાગે, કેટલું લાગે એમ કહેવાનું. અને ટોર્ક એટલે ટોર્ક લાગે, ન લાગે, લાગે તો કેટલું લાગે, બંનેની વાત કરવાની. ટૂંકમાં બળ, લાગતું બળ એટલે F, આની મારે વાત કરવાની, એટલે કે આનું કંઈક સમીકરણ આવે તો લઈ આવવાનું. અને ટોર્કનું એટલે ટોર્કનું કંઈક સમીકરણ આવે તો લઈ આવવાનું. બસ આ બે જવાબ આવે એટલે આપણો જવાબ પૂરો થઈ જાય થિયરીનો. સમજાય છે? ફાઇનલ ઇન્ટેન્શન શું? F અને ટોર્કને લાવવાનું. કરીએ શરૂઆત. ચાલો પહેલા આકૃતિમાં જે દેખાય છે લખી નાખીએ. ચાલો લખાવો આપણી મેથડ પ્રમાણે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે કેવું વિદ્યુત ક્ષેત્ર છે? આ સમાન વિદ્યુત ક્ષેત્ર કે સમાન વિદ્યુત ક્ષેત્રમાં. કેવું વિદ્યુત ક્ષેત્ર? સમાન વિદ્યુત ક્ષેત્રમાં. કોને મૂકેલી છે? ડાયપોલને. ચાલો સેન્ટેન્સ લખો નહીં જોજો. સમાન વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલને એવી રીતે તમને પણ સમજાશે જોજો, કેમ કે આપણે જોઈ જ લીધું છે. એવી રીતે મૂકવામાં આવી છે કે જેથી ડાયપોલને કેવી રીતે મૂકવામાં આવી છે? એવી રીતે કે જેથી વિદ્યુત ક્ષેત્ર અને ડાયપોલ મોમેન્ટ વચ્ચે કેટલો ખૂણો બને? થીટા. લખી દેવાનું કે જેથી વિદ્યુત ડાયપોલ મોમેન્ટ વિદ્યુત ડાયપોલ મોમેન્ટને આપણે સદિશ P વડે દર્શાવીએ છીએ. અને આ બધું વિદ્યુત ક્ષેત્ર એને આપણે સદિશ E કહીએ છીએ. વચ્ચેનો ખૂણો થીટા બને. શું લખ્યું? તો કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે સમાન વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલને મૂકવામાં આવી છે. આટલું લખીને તમે નવો મુદ્દો બનાવો તોય ચાલે. તો કે મૂકવામાં આવી છે. ત્યારબાદ અહીં વિદ્યુત ડાયપોલ મોમેન્ટ અને વિદ્યુત ક્ષેત્ર વચ્ચેનો ખૂણો કેટલો છે? થીટા. જે વાક્ય રચના લખો એ કન્સેપ્ટ તમારો સાચો હોવો જોઈએ. વાક્ય રચનાથી કોઈ ફરક નહીં પડે, કન્સેપ્ટ ખાલી સાચવી લેજો. ઠીક છે? જે દેખાય ને એ જ લખી દેવાનું. લખી નાખો. હવે મેન ચર્ચા ઉપર આવીએ. તમે મૂકી દીધા. હવે મેન કામ શું છે? તો કે ડાયપોલને મૂકતા તેના પર લાગતું બળ. એ એવું પૂછે કે આખી ડાયપોલ છે તેની પર બળ લાગે કે ન લાગે. મિત્રો સમજો, ડાયપોલની અંદર બે વિદ્યુતભાર એટલે એક આ ને એક આ. હવે સીધી ભાષામાં સમજો, આ વિદ્યુતભાર અહીંયા છે, અહીંયા એટલે ક્યાં છે? તો કે વિદ્યુત ક્ષેત્રમાં. તો બળ લાગે કે ન લાગે? લાગવાનું જ છે. ખબર પડી? વિદ્યુતભાર ક્યાં છે? તો કે વિદ્યુત ક્ષેત્રની અંદર. તો બળ લાગે જ તે. તો એ બળનું સૂત્ર શું? તો કે F = QE. એટલે આની ઉપર જે બળ લાગે એ કેટલું હોય? F = QE. મિત્રો પણ ઉભા રહ્યો. F = QE લાગે, મને ખબર પડી ગઈ. પણ મને જવાબ આપો, આ જે બળ લાગે છે એ કઈ દિશામાં લાગે? આ તરફ લાગે, આ તરફ લાગે, ઉપર તરફ લાગે કે નીચે તરફ લાગે? આ કામનું છે. આ પોતે કેવા? ધન. વિદ્યુત ક્ષેત્ર ક્યાંથી ક્યાં હોય? ધનથી ઋણ. તો અહીંયા બધા કેવા હોય? ઋણ. તો એનો મતલબ કે ડાયપોલને આ તરફ જ ખેંચે. ડાયપોલ એટલે કે આ વિદ્યુતભારને જો આ તરફ ખેંચે. સમજાણું? એટલે એનો મતલબ બળ આ તરફ લાગે. અને બળ કેટલું હોય? તો F = QE. F = QE. સદિશ સ્વરૂપે લખો તો સદિશ કરી દો. વાત પૂરી થઈ ગઈ. સમજ પડી? તો કે ભાઈ આ વિદ્યુતભાર ઉપર બળ લાગ્યું. હવે આની ઉપર લાગે છે તો સમજો ને, આ Q વિદ્યુતભાર ક્યાં છે? તો કે વિદ્યુત ક્ષેત્રની અંદર છે. તો આની ઉપર બળ લાગે કે ન લાગે? તો લાગે જ તે. હવે આને જવાબ આપો. આ બાજુ લાગે, આ બાજુ લાગે, ઉપર લાગે, નીચે લાગે? બોલો જલ્દી. આ બાજુ, કેમ કે આ બાજુ ધન, આ પોતે ઋણ, તો એને ખેંચે. તો એનો મતલબ આની ઉપર જે બળ લાગે એ આ બાજુ લાગે. અને એ બળને ફરીથી નામ આપી દો તો કે F. જો આ ધનને કારણે લખતું હતું તો F+ કહી દઉં. ઋણને કારણે લાગે તો F- કહી દઉં. = Q × E. સદિશ સ્વરૂપે લખાવો તો સદિશ ઉભા રહેજો. જ્યારે સદિશ સ્વરૂપે લખો ત્યારે નિશાની સહિત વિદ્યુતભારને મૂકવાના.
આવું મેં પહેલા પણ ઘણી વખત ચર્ચા કરી છે કે ભાઈ તમે સદિશ સ્વરૂપે લખો ત્યારે વિદ્યુતભારને નિશાની સાથે મૂકવાના આવી રીતે, અને જ્યારે મૂલ્યની વાત કરો ત્યારે નિશાનીની કોઈ ચિંતા કરવાની નહીં. પણ અત્યારે આપણે પ્રોપર સદિશ સ્વરૂપમાં લખવું એટલે અહીંયા માઇનસ QE જેટલું બળ લાગે, આની ઉપર પ્લસ QE જેટલું. થોડાક દેખાય એવા વ્યવસ્થિત લખી દઉં એટલે પછી ચિંતા નહીં. ચાલો આની પર બળ લાગે, આની બળ કેટલું હોય તો કે F માઇનસ ઇઝ ઇક્વલ ટુ માઇનસ Q ઇન્ટુ E, પણ કેવા સદિશ સ્વરૂપે, કેમ કે ઉપર પણ સદિશ લખ્યા એટલે અહીંયા પણ સદિશ લખ્યા. સમજ પડી? તો એનો મતલબ એવો છે કે ડાયપોલના આ વિદ્યુત ભાર પર બળ લાગે એ આ બાજુ, જોજો હવે મારી વાત સાંભળો, અહીં આ બાજુ કેટલું લાગ્યું QE. ડાયપોલના આ વિદ્યુત ભાર પર પણ બળ લાગ્યું, કઈ બાજુ? આ બાજુ, અને એનું મૂલ્ય પણ કેટલું તો કે QE. મિત્રો સીધી વસ્તુ સમજો તો એક બળ આ બાજુ લાગે QE જેટલું, બીજું બળ આ બાજુ લાગે QE જેટલું, એટલે એનો મતલબ એવો છે કે બંને બાજુ એક સરખું બળ છે. બંને બાજુ એક સરખું બળ હોય તો આખી ડાયપોલ ઉપર લાગતું પરિણામી બળ કેટલું કહેવાય? એક આ બાજુ, તો પરિણામી કેટલું કહેવાય? 0. મારું બહુ ફેમસ ઉદાહરણ, આપણે એમ કહીએ કે આ બાજુથી 100 કિલો વાળો ખેંચે, આ બાજુથી 100 કિલો વાળો ખેંચે, હું ક્યાં જાઉં? ક્યાંય ન જાઉં, અહીંયા જ રહું. તો એનો મતલબ મારી પર લાગતું પરિણામી બળ કેટલું? 0. તો ડાયપોલને એવું જ થાય. આ બાજુ કેટલું લાગે? QE. આ બાજુ કેટલું લાગે? QE. તો ટોટલ બળ કેટલું? 0. તો જો તેના પર લાગતા બળની ચર્ચા, એટલે એનો મતલબ ડાયપોલ ઉપર બળ લાગે નહીં. સમજ પડી? તો આની વાત કરીએ. ચાલો લખીએ. અહીં આકૃતિ પરથી સમજી શકાય છે કે કયા વિદ્યુત ભાર ઉપર? તો કે ધન વિદ્યુત ભાર પર. ધન વિદ્યુત ભાર પર લાગતું બળ કેટલું? QE. લાગતું બળ QE છે. અને ઋણ વિદ્યુત ભાર પર લાગતું બળ, ચાલો વ્યવસ્થિત લખીએ, F પ્લસ ઇઝ ઇક્વલ ટુ QE છે. જ્યારે કયા? તો કે ઋણ વિદ્યુત ભાર પર લાગતું બળ. કયા ઉપર લાગતું? ઋણ ઉપર. એને શું નામ આપ્યું? F માઇનસ. F માઇનસ ઇઝ ઇક્વલ ટુ માઇનસ QE છે. પરંતુ આ બંને બળોના મૂલ્ય કેવા છે? સરખા. કેવી દિશામાં છે? વિરુદ્ધ દિશામાં. પરિણામે ડાયપોલ પર લાગતું પરિણામી બળ કેટલું? 0. પરંતુ બંને બળો કેવા મૂલ્યના? સમાન મૂલ્યના. સમાન મૂલ્ય કેમ? QE એટલે સમાન મૂલ્યના, અને પરસ્પર કેવી દિશામાં? વિરુદ્ધ દિશામાં. પરસ્પર વિરુદ્ધ દિશામાં હોવાથી તેમની પર લાગતું, તેમની એટલે ડાયપોલ પર લાગતું હોવાથી ડાયપોલ પર લાગતું કેવું બળ? પરિણામી બળ, ટોટલ બળ. એક આ બાજુ લાગતું પરિણામી બળ કેવું થાય? શૂન્ય થાય છે. મિત્રો તમારો આ MCQ છે. આ તમારો MCQ મિત્રો ઘણી બધી વખત પૂછે છે. શું પૂછે છે? સવાલ બહુ સીધો સાદો હોય કે ભાઈ સમાન વિદ્યુત ક્ષેત્રની અંદર ડાયપોલને મૂકો તો તેની પર લાગતું ટોટલ બળ કેટલું હોય? પરિણામી બળ કેટલું હોય? જવાબ શું આવે? 0. કેમ કે એક આ બાજુ અને એક આ બાજુ. વાત પૂરી. સમજાશે? બળની વાત પૂરી. હવે આગળ જઈએ, ટોર્કની વાત કરીએ. મિત્રો હવે કામનું છે. કેમ કે હવે 11મા ધોરણનો કન્સેપ્ટ ચાલુ થશે. બરાબર ધ્યાન આપજો. એક વસ્તુ સમજો, એક બળ આ બાજુ લાગે, એક બળ આ બાજુ લાગે, પણ મિત્રો આ બળ જે છે ને એ એક રેખા પર નથી લાગતું. સર આ હું નવું લઈ આવ્યા તમે? હું કહું ને બરાબર સાંભળજો. હું અહીંયા ઊભો છું, આ બાજુથી 100 કિલો વાળો ખેંચે, એક્ઝેક્ટ મારા હાથની લાઈનમાં આ બાજુથી 100 કિલો વાળો ખેંચે, આમ બંને 100 વાળા ખેંચે ને તો હું ક્યાંય ન જાઉં. પણ થોડીક બુદ્ધિ હકાવો, રિયલ કન્ડિશન વિચારો. હાથ નીચે કરી દઉં, માથેથી કોક મને 100 કિલો વાળો આમ ખેંચે અને પગેથી મને 100 કિલો વાળો આમ ખેંચે, તો હું ક્યાં જાઉં? જાઉં ક્યાંય નહીં. પણ સમજો હું અહીંયાથી કોઈ આમ ખેંચે અને અહીંયાથી કોઈ આમ ખેંચે તો જોજો મારો હાથ આમ ફરે. ખબર પડે છે? તો ફરે. હવે ઈ જ કન્સેપ્ટ અહીંયા છે. આ જે ડાયપોલ છે એ ત્રાસી છે. જોજો આ ત્રાસી છે આવી રીતે. એક ભાઈ આ બાજુથી ખેંચે,
એક ભાઈ આ બાજુથી ખેંચે, હા ટોટલ બળ 0 છે, કેમ કે એક રેખા પર નથી મિત્રો. એક રેખા એટલે હું ખબર, ડાયપોલને આમ કરી નાખો સીધી, અહીંયા માઇનસ ને અહીંયા પ્લસ. હવે જો એક આ બાજુ ખેંચે, એક આ બાજુ ખેંચે, જો હવે એક રેખા પર થઈ ગયા. એક રેખા પર હોય ને વિરુદ્ધ દિશામાં હોય તો જ શૂન્ય થાય. હવે ડાયપોલ આમ હોય ત્યારે જો આ ઉપરની રેખા છે આ બાજુ, અને આ બાજુ નીચેની રેખા છે, એટલે રેખા બે અલગ અલગ છે. એક રેખા પર ન હોય અને સમાન મૂલ્યના અને વિરુદ્ધ દિશામાં આવે બળ, તો ઈ રચના કરે ટોર્કની. કોની રચના કરે? ટોર્કની. બળો સમાન મૂલ્યના વિરુદ્ધ દિશામાં એક રેખા પર હોય તો બળ 0 થઈ જાય. સમાન મૂલ્યના વિરુદ્ધ દિશામાં અલગ અલગ હોય, એક આ બાજુ જાય, એક આ બાજુ જાય, તો ઈ કોની રચના કરે? ટોર્કની. અને ટોર્કનું કામ શું? ફેરવવાનું. અને એમ નો ખબર પડે વિજ્ઞાનની ભાષામાં, તો દેશી ભાષામાં સમજો કે મારો હાથ છે, એક જણો આ બાજુથી ખેંચે, એક જણો આ બાજુથી ખેંચે, તો મારો હાથ ડેફિનેટલી આવી રીતે થાય. જો મેં વચ્ચેથી આમ ફિક્સ પકડી રાખું તો જો મારો હાથ આમ ફરે. સમજાણું? તો ઈ જે ફરવું એનું નામ જ છે ટોર્ક, બહુ સીધી ભાષામાં. તો બસ હવે ઈ કન્સેપ્ટનો ઉપયોગ કરીએ. તો મિત્રો મને જવાબ આપો, એક બળ આ બાજુ, એક બળ આ બાજુ, પરંતુ એક રેખસ્થ ન હોવાથી ડાયપોલ પર શું લાગે છે? ટોર્ક લાગે છે, જે નીચે મુજબ લખી શકાય છે. બસ ખબર પડે છે? ચાલો લખીએ. નેટ કામ પર, છેલ્લા કામ પર આવીએ. ચાલો હવે અહીં જોઈ શકાય છે, આકૃતિ પરથી જોઈ શકાય છે, આકૃતિ પરથી જોઈ શકાય અથવા તો સમજી શકાય, જે શબ્દ લખો તે શકાય છે કે વિદ્યુત ભારો પર અથવા તો ડાયપોલ પર લાગતા બળો સમાન મૂલ્યના, પરંતુ એક રેખસ્થ, આની રેખા આ કહેવાય, નીચેવાળાની રેખા આ કહેવાય. આ જો બંને એક રેખા નથી, જુદી જુદી છે. સમાન મૂલ્યના બળો, એક આ શબ્દ આવો જ પડે, એક રેખસ્થ ન હોવાથી તે કોની રચના કરે? ટોર્કની. કેમ ખબર પડે ટોર્ક? કોઈ વસ્તુ ફરે ને એટલે એવું સમજવાનું કે એની પર ટોર્ક લાગ્યું. પંખો ગોળ ગોળ ફરે એનો મતલબ એની પર ટોર્ક લાગ્યું. હું ગોળ ગોળ ફરું એનો મતલબ મારી પર શું લાગ્યું? ટોર્ક લાગ્યું. બીજી કોઈ બુદ્ધિ નહીં આખાવાની. ઓકે ઠીક છે. એક રેખસ્થ ન હોવાથી ડાયપોલ પર શું લાગે છે? ટોર્ક લાગે છે. સમજાણું? તો ડાયપોલ પર ટોર્ક લાગે. હવે ટોર્ક શોધી નાખીએ. તો ડાયપોલ પર લાગતું ટોર્ક શોધવું હોય તો જે નીચે મુજબ લખી શકાય છે. એક્ઝામમાં આવું લખતા નહીં ભાઈ, આ આપણું પોતાનું બનાવેલું છે, ટૂંકમાં લખાય. એટલે તમારે એક્ઝામમાં આવું નહીં લખવાનું, એક્ઝામમાં પ્રોપર લખવાનું, નીચે મુજબ લખી શકાય છે. ઠીક છે, લખી નાખું. શું લાગે છે? ટોર્ક. હવે મિત્રો છે ને બરાબર ધ્યાન આપો, ટોર્કનું જે સૂત્ર હું લખવા જાઉં છું એ સમજજો. ટોર્ક એટલે આવું કહેવાય કે ભાઈ ટોર્ક ઇઝ ઇક્વલ ટુ લંબ અંતર કૌંસમાં બળ. યાદ કરો તો કદાચ 9મા ધોરણ ક્યાં આવી ગયું? 11મા ધોરણનું સૂત્ર સદિશ ટોર્ક ઇઝ ઇક્વલ ટુ R ક્રોસ F. પણ R કેવા લેવાના? લંબ. જો લંબ અંતર F એટલે બળ, અને ટોર્ક એટલે જે ટોર્ક લખે છે. તો ટોર્કનું સૂત્ર આવું જ છે. તો ટોર્ક શોધો છે તો હવે ટોર્કના સૂત્રનો ઉપયોગ કરીએ. એટલે ઉપયોગ કરવા એટલે સૂત્ર લખી દીધું. હવે ખાલી અંદર કિંમત મૂકો એટલે ટોર્કનો જવાબ આવે. જો બહુ મોટી વાત નથી, ખાલી સમજવાનું છે. એટલે લખીએ ટોર્કને સંજ્ઞા સ્વરૂપે દર્શાવી દો. ચાલો ટોર્ક. હવે લંબ અંતર. મિત્રો આ ખબર પડી પડે. લંબ અંતર એટલે કયું લંબ અંતર? કે ભાઈ બે વિદ્યુત ભાર છે તો એને જોડતી તમે રેખા દોરો. એટલે રેખા એટલે કઈ? રેખાથી રેખા વચ્ચેનું. આ રેખાથી આ રેખા વચ્ચે જુઓ ને તો આને લંબ અંતર કહેવાય. જો આને લંબ અંતર કહેવાય. બરાબર દેખાય તો જો અહીંયા કાટખૂણો બને એટલે આ લંબ અંતરની વાત કરે. બે બળો વચ્ચેનું લંબ અંતર. આ પેલું બળ, બીજું બળ, એ બે બળ વચ્ચેનું લંબ અંતર. આવું ત્રાસુ અંતર નહીં. ટોર્કની વ્યાખ્યા એવું કે છે કે લંબ અંતર એટલે આ અંતર. એટલે આ અંતર એ અહીંયા, અને બળ એટલે બેમાંથી કોઈ પણ એક. કેમ કે જો બંનેના મૂલ્ય સરખા છે, QE મૂલ્ય સ્વરૂપે લખવું એટલે. અને અહીંયા મેં સદિશની એટલે જ વાત નથી કરી. સમજાણું? ચાલો ઠીક છે, સમજવાનો પ્રયત્ન કરો મિત્રો. હવે જો મારે ટોર્કના શોધે તો મારી પાસે બે કિંમત હોવી જોઈએ. એક હોવું જોઈએ લંબ અંતર અને એક હોવું જોઈએ બળ.
પહેલા આને શોધી નાખું અને બળ તો ઓલરેડી છે જ તે QE, તો બસ આને શોધી નાખો પછી બે કિંમત મૂકી દો. તો એ શોધવા માટે ક્યાં થાય તો કે આ તમારે કામમાં લાગી જશે. કાટકોણ ત્રિકોણ જો આખો કાટકોણ ત્રિકોણ બને. ચાલો બની ગયો આ કાટકોણ ત્રિકોણ. મિત્રો ગમે ત્યાં કાટખૂણો જ બનશે, ચિંતા નહીં કરતા, અહીંયા પણ કાટખૂણો જ બને, કોઈ ચિંતા કરવાની જરૂર નથી. ચાલો કાટખૂણો થઈ ગયો. તો ભાઈ કાટખૂણો બની ગયો. તો આ થીટા છે ને, અને મારે કયું અંતર શોધવું? આ અંતર. અને થીટાની સામેની બાજુ, આ સામેની બાજુ કહેવાય તો સાઈન થીટા લખાય, કેમ કે સાઈન થીટા બરાબર સામેની બાજુ છેદમાં કર્ણ. મેં કેમ સાઈન થીટા લીધો? કેમ કે મારે આને શોધવા છે. તો સાઈન થીટા બરાબર સામેની બાજુ છેદમાં કર્ણ. તો શું લખાય? પરંતુ આકૃતિ પરથી, પરંતુ ડાયરેક્ટ લખાવી દઉં. ચાલો જલ્દી. cos થીટા ઇઝ ઇક્વલ ટુ, સોરી cos થીટા નહીં, કોણ? સાઈન થીટા. સાઈન થીટા ઇઝ ઇક્વલ ટુ સામેની બાજુ છેદમાં કર્ણ. સામેની બાજુ એટલે આ એટલે આપણું લંબ અંતર. માની લો કે એ લંબ અંતરને આપણે r નામ આપી દઈએ. ચાલો તો ભાઈ સાઈન થીટા એટલે સામેની બાજુ એટલે r છેદમાં સામેની બાજુ છેદમાં કર્ણ. કર્ણ એટલે કેટલો? ટ્વાઇસ a. તો ટ્વાઇસ a. તો લંબ અંતર r બરાબર શું આવી ગયું? ટ્વાઇસ a સાઈન થીટા. r ની કિંમત મળી ગઈ. બસ મૂકો. બળ તો ઓલરેડી ખબર છે કેટલું? QE, કેમ કે મૂલ્ય જ લખવું છે. ચાલો કિંમત અંદર મૂકી દો. તો કે ભાઈ ટોર્ક ઇઝ ઇક્વલ ટુ લંબ અંતર એટલે ટ્વાઇસ a સાઈન થીટા. બળ એટલે QE. મિત્રો મૂલ્ય લખ્યું છો, સદિશ નથી કર્યા. જો બહુ સીધી ભાષામાં. મિત્રો આને ઓળખો, જો કે તમને ખબર પડે છે હવે. ટ્વાઇસ a ઇન્ટુ Q, ટ્વાઇસ a ઇન્ટુ Q, P. ક્લિયર ને? તો આવું લખાય. ટોર્ક ઇઝ ઇક્વલ ટુ ટ્વાઇસ a ઇન્ટુ Q એટલે P, પછી લખી દઉં E, તો સાઈન થીટા. અને મિત્રો હવે સમજો, પહેલા જ લખ્યું હતું કે વિદ્યુત ડાયપોલ મોમેન્ટ P અને E વચ્ચેનો ખૂણો થીટા છે. આ જ છે થીટા. કોની વચ્ચેનો? P અને E. તો 11મા ધોરણના કન્સેપ્ટ પ્રમાણે આને સાઈન થીટા સ્વરૂપ છે. સાઈન થીટા સ્વરૂપમાં છે તો સાઈન થીટા એ કઈ પ્રોડક્ટ કહેવાય? ક્રોસ પ્રોડક્ટ. ખબર છે આપણને કે ભાઈ સદિશ A ડોટ સદિશ B હોય તો ડોટ માટે કોસ આવે, કોસ થીટા. અને આવું હોય સદિશ A ક્રોસ સદિશ B તો આનો જવાબ શું આવે? AB સાઈન થીટા. એનો મતલબ સાઈન થીટાને કાઢો તો ક્રોસ કરવાના, કોસ થીટાને કરો તો ડોટ કરવાના. તો દેખાય છે કે ભાઈ અહીંયા સાઈન થીટા છે તો આ બંને વચ્ચે કઈ નિશાની મૂકવી પડે? ક્રોસની. મૂકી દો. ચાલો તો શું બનશે? તો આવું લખી શકાય. ધી ટોર્ક ઇઝ ઇક્વલ ટુ સદિશ P ક્રોસ સદિશ E. કોનું સૂત્ર? ટોર્કનું સૂત્ર. વાત પૂરી થઈ ગઈ. સદિશ સ્વરૂપમાં કહેતો કે ભાઈ ટોર્ક ઇઝ ઇક્વલ ટુ PE સદિશ P ક્રોસ સદિશ E. અને મૂલ્ય શોધવાનું કહેતો તો ટોર્ક ઇઝ ઇક્વલ ટુ PE સાઈન થીટા. આવડશે મિત્રો? કમ્પલસરી સૂત્ર ઉપડે. ટોર્ક ઇઝ ઇક્વલ ટુ PE સાઈન થીટા. ટોર્ક ઇઝ ઇક્વલ ટુ PE સાઈન થીટા. ક્યારે? તો કે ભાઈ ડાયપોલ છે એને ક્યાં મૂકેલી? સોરી, ડાયપોલ છે એને ક્યાં મૂકી છે? તો કે સમાન વિદ્યુત ક્ષેત્રની અંદર. તો એની પર બળ લાગે? ના, કેમ કે એક આ બાજુ લાગે, એક આ બાજુ લાગે, એટલે બળ ટોટલ કેટલું? 0. પણ ટોર્ક લાગે? હા, કેમ કે એક આ બાજુ પણ ત્રાંસા છે તો ફરે એટલે શું લાગે? ટોર્ક. તો ટોર્કનું સૂત્ર શું આવે? ટોર્ક ઇઝ ઇક્વલ ટુ સદિશ P ક્રોસ સદિશ E. જ્યાં થીટા કોની વચ્ચેનો? P અને E વચ્ચેનો. P અને E ગમે એ જગ્યાએ. જો P આ બાજુ આમ કહું ને તો E આ બાજુ કહેવાય. અહીંયાથી જુઓ, P આ બાજુ, E આ બાજુ. આવડશે? પાક્કું? તો મિત્રો આવા સૂત્રો જ્યારે આવે ને ત્યારે આના ખાસ કિસ્સાઓ હોય જ છે. તમને ખબર છે હું કેસ 1 કેસ 2 બધું લખું છું. ઠીક છે? તો આના ખાસ કિસ્સાઓ લખીએ. એક્ઝામની અંદર પૂછે આટલો જ સવાલ લખેલો હોય તો અહીંયા સુધીનું જ લખવાનું. અને પછી આગળ એમ કીધું હોય કે આના ખાસ કિસ્સાઓ જણાવો. તો હવે હું જે કરું છું એ કરવાનો. નહીતર હવેનો ભાગ છે એ આખો MCQ રિલેટેડ છે. ઠીક છે? ચાલો કરીએ. ઓકે, એક કેસ અહીંયા જ લઈ લો, બાકીના 2 કેસ ઉપર લઈ જઈશ. એટલે આને સાફ કરી નાખું છું હવે. ચાલો હવે કેસ સમજીએ. કેસ શું છે બરાબર સમજો. એક ઉદાહરણ આપીશ કેસને સમજવા માટે કે જેથી તમને સરળતા રહે. ચાલો કરીએ. કેસ 1 શું છે? કેસ 1 કોરોનાનો કેસ નહીં હો, દાખલાનો કેસ. ચાલો ઠીક છે. કેસ 1 આવી કન્ડિશન આપેલી હોય કે ભાઈ ડાયપોલ એ વિદ્યુત ક્ષેત્ર ને સમાંતર હોય ત્યારે, એક્ઝામની અંદર આવું લખેલું હોય
કે ડાયપોલ એ વિદ્યુત ક્ષેત્રને સમાંતર છે તો તેની પર લાગતું ટોર્ક કેટલું, આવું પૂછે. આટલું મૂકી દે અને પછી એની પર કહી દે કે નીચે લાગતું ટોર્ક કેટલું. તો જો કન્ડિશન સમજો, ડાયપોલ એ વિદ્યુત ક્ષેત્રને કેવી છે, સમાંતર. વિદ્યુત ક્ષેત્ર કઈ બાજુ, જોજો મિત્રો અહીંયા આકૃતિ નાના નિયમથી દોરું પણ દેખાઈ જવી પડે. જો વિદ્યુત ક્ષેત્ર આ બાજુ, પણ ડાયપોલ ને કેવી મૂકવાની, વિદ્યુત ક્ષેત્રને સમાંતર. સમાંતર એટલે આ ધન, આ બાજુ કયો મૂકવો પડે, આ બાજુ કયો આવે, કમ્પલસરી માઇનસ જ આવે, કેમ કે ધન થી ઋણ નહીં, તો આ બાજુ કયો આવે, પ્લસ, તો આ બાજુ કોણ, માઇનસ. તો જો ડાયપોલ મોમેન્ટ કઈ દિશામાં થાય, આ બાજુ. જો સદિશ P, તો એનો મતલબ જો વિદ્યુત ક્ષેત્ર પણ આ બાજુ, ડાયપોલ મોમેન્ટ પણ આ બાજુ, એટલે કેવા થઈ ગયા, સમાંતર. અને દેખાય છે કે ભાઈ ડાયપોલ આમ નથી મૂકી મેં અત્યારે, હવે ત્રાંસી આવી રીતે નથી મૂકી, હવે મેં આમ મૂકી છે. એવું માની લો બ્લુ કલર છે ને ધન છે તો નીચેના વાળા ઋણ, તો અત્યાર સુધી આવી રીતે ત્રાંસી હતી, હવે મેં આમ મૂકી છે. તો જો સમજાણું. તો દેશી ભાષામાં દેખાય કે ભાઈ થીટા કેટલો હોય, ઈ પણ આ બાજુ, ઈ પણ આ બાજુ, પી પણ આ બાજુ, તો થીટા કેટલો, 0, સાઇન 0 ની કિંમત 0, તો ટોર્ક લાગે નહીં. આવું જ તે. તેથી થીટા ઇઝ ઇક્વલ ટુ 0 અને તેથી ટોર્ક ઇઝ ઇક્વલ ટુ પણ 0. જો પેલો કેસ સમજ પડશે, પાક્કું. આગળ જઈએ. કેસ 1, કેસ 2. ચાલો કેસ 2 ની અંદર સમજીએ. આવું આપેલું હોય કે ભાઈ ડાયપોલ એ વિદ્યુત ક્ષેત્રને લંબ છે. શું કીધું, ડાયપોલ એ વિદ્યુત ક્ષેત્રને લંબ છે. ચાલો ઝડપથી આકૃતિ દોરી નાખો. જો કે આકૃતિ દોરવાની ન હોય, તમને જાતે સમજાઈ જાય. હા ચાલો, વિદ્યુત ક્ષેત્ર લંબ એટલે આવી રીતે ઉપર પ્લસ નીચે માઇનસ, જો લંબ બની ગયા. તો વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં, તો કે આ બાજુ. ડાયપોલ મોમેન્ટ ઉપર, માઇનસ થી પ્લસ જાય ને, એટલે ડાયપોલ મોમેન્ટ ઉપર. તો ખૂણો કેટલાનો બન્યો, 90, sin 90, sin 91, તો ટોર્ક કેટલું લાગે, PE. સમજ પડી. તો આ દરમિયાન લાગતું ટોર્ક ઇઝ ઇક્વલ ટુ PE. અને થીટા કેટલાનો હોય, થીટા હોય 90. જો ને અહીંયા દેખાય જ છે. તો ટોર્ક કેટલું લાગે, PE જેટલું. આવું સમજાવું છું. જ્યારે આવી રીતે મૂકી દો ત્યારે ટોર્ક ન લાગે, આવી રીતે મૂકો ત્યારે PE જેટલું ટોર્ક લાગે. હવે લાસ્ટ કિસ્સો સમજીએ, કેસ 3, અને પછી મહત્વની વાત કરું. આ ત્રણનું તારણ બતાવું સરસ મજાનું. ચાલો કેસ 3 ની અંદર એવું માની લ્યો કે ડાયપોલ એ વિદ્યુત ક્ષેત્રને પ્રતિ સમાંતર છે, સમાંતર હોય. મિત્રો આ શબ્દ બધા ધ્યાનમાં રાખવા. પ્રતિ સમાંતર એનો મતલબ શું કે એક આ બાજુ હોય ને તો બીજો આ બાજુ હોય, આને કહેવાય પ્રતિ સમાંતર. સમાંતરનો મતલબ એક આ બાજુ તો બીજો આ બાજુ જ હોય. આ બધી રીતે સમજી. સમાંતર એટલે એક આ બાજુ તો બીજો આ જ બાજુ. પ્રતિ સમાંતર એટલે એક આ બાજુ તો બીજો આ બાજુ, એમ. ઓકે. ડાયપોલ એ વિદ્યુત ક્ષેત્રને કેવી, પ્રતિ સમાંતર. ડાયપોલ વિદ્યુત ક્ષેત્રની દિશા તો આપણે આમ જ લીધી છે, તો વિદ્યુત ક્ષેત્ર નામ મૂકી દો. ચાલો અગત્યનું કામ, બરાબર ધ્યાન આપજો. અને ડાયપોલ ને કેમ મૂકવાની, આવી રીતે ના, ઓલરેડી આમ તો મૂકી હતી, પછી આમ કરી, તો હવે આમ ફેરવવાની. તો તમે આખી ડાયપોલ ને ફેરવી નાખો તો મને જવાબ આપો, તમે ડાયપોલ ને આમ ફેરવી છે તો જો પ્લસ અહીંયા આવી જાય, એટલે અહીંયા પ્લસ થાય ને અહીંયા માઇનસ થાય. સમજાણું. તો ડાયપોલ મોમેન્ટની દિશા જો આ બાજુ થાય, અને એટલે જ તે વિદ્યુત ક્ષેત્ર આ બાજુ, ડાયપોલ મોમેન્ટ આ બાજુ, તો ખૂણો કેટલાનો બને, 180 નો. એટલે સદિશ P અને સદિશ E વચ્ચેનો ખૂણો કેટલો બને, 180 નો. અહીંયા P અને E વચ્ચેનો ખૂણો કેટલો, P આમ, E આમ, તો P અને E વચ્ચેનો ખૂણો અહીંયા કેટલાનો, 90 નો. અહીંયા કેટલાનો, P અને E વચ્ચેનો ખૂણો 0 નો, એમ. ચાલો થીટાની કિંમત 180, ચાલો અહીંયા મૂકો 180. sin 180 ની કિંમત કેટલી થાય, મને નથી ખબર, બોલો જલ્દી. 0. કેટલી થાય, 0. ચાલો મૂકો. તો sin 180 ની કિંમત 0, તો પાછું ટોર્ક કેટલું લાગે, ટોર્ક ઇઝ ઇક્વલ ટુ 0. ખબર પડે છે, પાક્કી? ઓકે.
તો હવે બરાબર ધ્યાન આપો. હવે હું જે વાત કરવા જાઉં છું ને એ બરાબર સાંભળજો. જો મિત્રો, અહીંયા ટોર્ક 0 થયું. ઓકે, પણ મિત્રો ટોર્ક અહીંયા 0 થયું. હવે આનો મતલબ શું થાય? આનો મતલબ આવો થાય. સાંભળજો બરાબર. હું હવે જે પ્રક્રિયા કરું છું ને, અહીંયા જે એક તમને આકૃતિ અથવા તો અહીંયા કરીને બતાવું ને સમજજો કે અહીંયા 0 એનો મતલબ કે તમે ડાયપોલને છે ને આવી રીતે લઈ લીધી છે આમ. હવે સાંભળજો બરાબર. માની લ્યો કે હું ડાયપોલને થોડીક અમથી આમ ફેરવું, આટલી જ છે, તો થાય હું કે આ ભાગને આમ ખેંચે અને આ ભાગને આમ ખેંચે તો ડાયપોલ પાછી આમ આવી જાય. એ સમજ પડે છે? ડાયપોલને હું થોડીક આમ લઉં તો વિદ્યુત ક્ષેત્રને કારણે એક બળ આમ લાગે, એક બળ આમ લાગે એટલે ડાયપોલ પાછી આમ આવી જાય. આ પેલો કિસ્સો જોજો, સાંભળજો બરાબર. અને હવે આને સમજો. આ 0 નો મતલબ હું હવે ડાયપોલ બ્લુ એટલે મેં સફેદ, બ્લુ એટલે મેં ધન વિદ્યુત ભાર કીધા છે, એટલે મેં એનો મતલબ એવો થયો કે ડાયપોલને ફેરવીને આમ મૂકી દીધી આમ. હવે સાંભળો, હવે સાંભળજો. ડાયપોલને હું થોડીક આમ ફેરવું તો ડાયપોલ કઈ બાજુ જાય? આ બાજુ નીચે આવે કે આમ ફરી જાય? ધન ઉપર બળ કઈ બાજુ લાગે? ધન વિદ્યુત ભાર ઉપર આ બાજુ, અને ઋણ વિદ્યુત ભાર ઉપર આ બાજુ. તો એનો મતલબ એવો થયો કે તમે થોડીક આમ ફેરવશો ને ડાયપોલ આમ ફરી જશે. સમજ પડી? હું આમ હોય તો અત્યારે તો બે બળ બેલેન્સ છે કે ભાઈ ધન ઉપર આ બાજુ બળ લાગે છે અને ઋણ ઉપર આ બાજુ બળ લાગે. તમે જેવી થોડીક ફેરવો એટલે હવે ધન ઉપર બળ આમ થયું અને ઋણ ઉપર બળ આમ થયું એટલે ડાયપોલ શું થાય? આખી ફરી જાય. તો એનો મતલબ કેવો છે? તમે ખાલી થોડોક અંકો ધક્કો માર્યો ને ત્યાં એને એનું કામ પૂરું કરી દીધું. આ તો એની જેવું થયું કે કાગડાનું બેસવું ને ડાળીનું તૂટવું. ઘણી વખત એવું થાય નીચે માણસ ઉભો હોય, બિચારા કાંઈ હોય નહીં તો ઉપરથી ડાળી તૂટે ને ક્યાંનું ક્યાંય બિચારા માથામાં વાગી જાય. એનો મતલબ શું કે ભાઈ આમ હતું, કાગડાનું બેસવું એટલે થોડુંક અમથું માર્યું, થોડુંક મારો અને ડાળીનું તૂટવું એટલે એને મોકો મળી ગયો કે હું ફરી જવાનું. ખબર પડી? તો હવે આનો મતલબ શું થાય કે મિત્રો આમ હોય તમે એને થોડા હલાવો તો પાછા હતા ત્યાંના ત્યાં આવી ગયા. તો આને કહેવાય સ્થાયી સંતુલન. આ માટેનો શબ્દ કહેવાય આ થીટા બરાબર 0, તો એને કહેવાય સ્થાયી સંતુલન. સંતુલનમાં છે પણ કેવા સ્થાયી કે તમે એને આવી રીતે કરશો ને તો એ પાછા આવી જશે. અને આને કહેવાય ઊંધા થઈ ગયા હોય આમ તો એને કહેવાય અસ્થાયી સંતુલન, કે ઘડીક વાર પૂરતા જ છે, તમે થોડીક ધક્કો મારો એટલે ફરીને આવી જાય. તો આને કહેવાય અસ્થાયી સંતુલન. એટલે MCQ ની અંદર કદાચ પૂછે કે બંને વચ્ચેનો ખૂણો 180 છે તો અસ્થાયી સંતુલન કહેવાય. બંને વચ્ચેનો ખૂણો 0 છે તો કયું સંતુલન કહેવાય? સ્થાયી સંતુલન. સમજ પડે છે? તો અગત્યના 3 કેસ છે મિત્રો. પહેલો કેસ, આ બીજો કેસ જે છે, અને ત્રીજો કેસ. કઈ રીતે સમજવાનું? બહુ સીધી ભાષામાં જ સમજો. આકૃતિને મગજની અંદર ક્લિયર રાખવાની કે ભાઈ હું આમ હોય અને થોડા ફેરવું તો પાછા આવી જાય તો એનો મતલબ સ્થાયી સંતુલન. આવી રીતે છું તો એનો મતલબ શું થાય કે હું થોડા ફેરવું તો એ ફરીને આવી જાય તો એને અસ્થાયી કહેવાય. હવે કદાચ તમને એક્ઝામની અંદર પૂછે કે ભાઈ ડાયપોલ ઉપર મહત્તમ ટોર્ક ક્યારે લાગે? મહત્તમનો જવાબ તો ક્લિયર છે અહીંયા રહ્યો, PE જો. અને એ ક્યારે લાગે? તો કે ડાયપોલ આવી રીતે હોય ત્યારે. સમજ પડી? તો ડાયપોલ કેટલા ડિગ્રી હોય? 90 ડિગ્રી હોય, વિદ્યુત ક્ષેત્ર સાથે 90 ડિગ્રી હોય ત્યારે ટોર્ક મહત્તમ લાગે. ટોર્ક 0 ક્યારે? તો કે થીટા બરાબર 0 હોય ને થીટા બરાબર 180 હોય ત્યારે. સ્થાયી સંતુલન ક્યારે? તો કે થીટા બરાબર 0. અસ્થાયી સંતુલન ક્યારે? તો કે થીટા બરાબર 180. આવડશે? પાક્કું? તો ફાઇનલી ટોર્કને લગતો આજે ભાગ અત્યારે પૂરો થયો. આખી થિયરી બરાબર બોર્ડ ઉપર હું એક વખત ચેક કરી લઉં. દેખાય છે? તમે ઝડપથી કોપી કરી નાખજો અથવા સ્ક્રીનશોટ લઈ લેજો ને પછી કોપી કરી નાખજો. ચાલો, એકદમ ક્લિયર દેખાય છે, સરસ દેખાય છે. આગળ જઈએ. ચાલો નવો કન્સેપ્ટ સમજીએ. બરાબર ધ્યાન આપો. શરૂઆત કરીએ. તમે કોપી કરો, હું થોડું પાણી પી લઉં. ચાલો મિત્રો આગળ જઈએ. આજનો નવો કન્સેપ્ટ
અને એની પછી આપણે જઈએ નવો કન્સેપ્ટ, એટલે આખો નવો જ શબ્દ હવે સાંભળશો. લગભગ ટોર્કને લગતા જે ટોર્ક એટલે કે ડાયપોલને લગતી જે ત્યાં વાત હતી એ હવે અહીંયા પૂરી થઈ. હવે આગળ વધીએ. ચાલો શરૂઆત કરીએ. નવી રાશિ સમજવાના છીએ. જો અત્યાર સુધી આમ જોવા જાવ તો આ ચેપ્ટર ની અંદર તમે બે જ રાશિ જોઈ, ત્રણ રાશિ જોઈ. એક વિદ્યુત ભાર પહેલો દિવસ, થોડા દિવસ ગયો વિદ્યુત ભાર દર્શાવ્યો તો ક્યુ વડે અને એકમ હતો કુલમ. એની પછી નવી રાશિ આવી, અડધો ચેપ્ટર પત્યો પછી વિદ્યુત ક્ષેત્ર. સાંભળજો થોડુંક સમજાવી દઉં. દર્શાવ્યું ઈ વડે અને એકમ હતો ન્યૂટન પર કુલમ. એકમ વિદ્યુત ભાર પર લાગતું બળ એટલે વિદ્યુત ક્ષેત્ર. ત્રીજી રાશિ આવી ડાયપોલ મોમેન્ટ. તમે દર્શાવ્યા એને પી વડે અને એકમ હતો કુલમ્બ ઇન્ટુ મીટર. સેન્ટીમીટર કરતા નહીં, દર વખતે હું કહું છું કુલમ્બ ઇન્ટુ મીટર, ટ્વાઇસ એ ઇન્ટુ ક્યુ. ત્રણ રાશિ બન્યા જો મિત્રો અત્યાર સુધી. આની સિવાય લગભગ એક રાશિ અત્યારે આવી જ નથી. હવે ચોથી રાશિ આવવાની શરૂઆત થાય છે જેનું નામ છે વિદ્યુત ફ્લક્સ. વિદ્યુત ફ્લક્સ. હવે આપણે આને સમજવાના છીએ. જેમ વિદ્યુત ભારને ક્યુ કહીએ, વિદ્યુત ક્ષેત્રને ઈ કહીએ, ડાયપોલ મોમેન્ટને પી કહીએ, એવી રીતે વિદ્યુત ફ્લક્સને દર્શાવવાનું આવી રીતે ફાઈ વડે. આને કહેવાય ફાઈ. કોના વડે? ફાઈ. તો હવે આપણે આ રાશિને સમજવાની છે. શરૂઆત કરીએ. આની અંદર અગત્યના ઘણા બધા કન્સેપ્ટ છે. એમસીક્યુ ની અંદર વારંવાર આવે છે ને આવે જ છે. થિયરીની અંદર નથી આવતા બને ત્યાં સુધી, પણ દાખલા અને એમસીક્યુમાં આવે છે. તો આની શરૂઆત કરીએ. બરાબર ધ્યાન આપો. શું લખું છું બરાબર સમજો. નવી રાશિ સમજાવો વિદ્યુત ફ્લક્સ. એકદમ મહત્વનો શબ્દ મિત્રો. કોના વડે દર્શાવીએ છીએ? ફાઈ વડે. પેલા આટલું ક્લિયર રાખો કે ભાઈ વિદ્યુત ફ્લક્સ હોય ને તો આપણે ફાઈ વડે દર્શાવી દેવાનું, બાકી બધી વાત પછી. મિત્રો પેલા છે ને આ વિદ્યુત ફ્લક્સ શું છે ને એ સાવ દેશી ભાષામાં કહી દઉં, એકદમ સિમ્પલ ભાષામાં, પછી આપણે થિયરેટિકલ આગળ જશું. માની લો કે તમારી પાસે આ કોઈ સમતલ છે, આ સમતલ છે, અને ધ્યાનમાં રાખજો આ સમતલ છે, અને હું આ સમતલ સેમ આમ જ તે બોર્ડ ઉપર દોરી દઉં છું. એટલે હું દોરું એટલે તમને તો સીધી લાઈન જ દેખાવાની છે. તો એવી રીતે તોય તો હું થોડુંક 3D માં થોડુંક ત્રાંસુ કરીને બતાવવાનો પ્રયત્ન કરું. એને જુઓ, હું આ સમતલ જે છે, સમતલ એટલે શું મિત્રો કે ભાઈ આ આવી રીતે છે, એમ પતલી પટ્ટી છે. એ સમતલ હું છે ને હું અહીંયા દોરી દઉં છું. અહીંયા જોજો કે ભાઈ આ સમતલ છે ને હું દોરી દઉં અહીંયા. ચાલો દોરાઈ ગયા. સમતલ મેં આમ જ મૂકેલું છે. અને હવે સાંભળો, આ સમતલ જે છે એ ક્યાં છે તો કે વિદ્યુત ક્ષેત્રની અંદર છે. માની લો વિદ્યુત ક્ષેત્રની અંદર છે. જો આ વિદ્યુત ક્ષેત્રની અંદર છે. સાંભળજો બરાબર, જોયા કરો કે ભાઈ આ ડાયપોલ નહીં, સોરી, આ સમતલ છે એ ક્યાં છે તો કે વિદ્યુત ક્ષેત્રની અંદર છે. અને તમને એમ પૂછે કે ભાઈ આ સમતલ સાથે સંકળાયેલું ફ્લક્સ કેટલું? ફ્લક્સ તો બહુ દેશી ભાષામાં સમતલમાંથી જેટલી વિદ્યુત ક્ષેત્ર રેખા પસાર થાય એટલું એનું ફ્લક્સ. સમતલમાંથી જેટલી વિદ્યુત ક્ષેત્ર રેખા પસાર થાય એ એનું ફ્લક્સ. કેટલી વિદ્યુત ક્ષેત્ર રેખા પસાર થાય જોવો તો બરાબર. મારા ઓપ્શન સાંભળી લો તો એ બી સી. આમાં જો કે મારા ઓપ્શન ન આપવાના હોય, ઠીક છે. 1 2 3 4 3 ને 2 5. એક પેલો ઓપ્શન 5 છે, પછીનો ઓપ્શન 1 છે, પછીનો ઓપ્શન 3 છે, અને પછીનો ઓપ્શન 2 છે. ચાલો કેટલી વિદ્યુત ક્ષેત્ર રેખા પસાર થાય? 3. જો 1 2 ને 3, બાકીની બે તો 12 છે. તો આ જે 3 આવ્યા એને જ કહેવાય ફ્લક્સ. એને જ શું કહેવાય? ફ્લક્સ. બસ આ સમજવાનું છે. પણ હવે થોડુંક પ્રોપર સમજીએ. શું કે ભાઈ આ સમતલ હું દોરી દઉં તો સમતલને લંબ જ તે, સમતલને લંબ જેટલી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ પસાર થઈ જાય તો એ વિદ્યુત ક્ષેત્ર રેખાની સંખ્યા એટલે એને શું કહેવાય? ફ્લક્સ. સમજાશે? તો હવે આપણે ફ્લક્સ નું પ્રોપર ઇન્ટ્રોડક્શન આપીએ. તમને કદાચ આવું કીધું હોય, ચાલો આવું કંઈક દોરેલું છે, આવી આકૃતિ દોરેલી છે, સમજજો. ચાલો આવી રીતે આપેલું છે. એક વર્તુળાકાર લૂપ છે અને મેં આવી રીતે આમ મૂકેલી છે. તો આની સાથે સંકળાયેલું ફ્લક્સ કેટલું જોઈને કહો તો? 2.
કેમ કે જો બે રેખા જ પસાર થઈ. આવું સમજાવું છું. જે પ્રોપર આપણે ડેફિનેશન છે એ સમજીએ, પણ તમારે દેશી ભાષામાં આટલું સમજવાની જરૂર છે. ચાલો ઠીક છે, હવે આપણે એક્ઝેક્ટ સમજીએ શું ચાલે છે આ બધું એ. ચાલો બરાબર ધ્યાન આપો. પેલા તો બહુ સીધી ભાષામાં સમજીએ, વ્યાખ્યા લખીએ કે આ ભાઈ છે શું. વ્યાખ્યા લખવી જોજો અને પછી સમજીએ. સાંભળો, વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ફ્લક્સ એટલે વિદ્યુત ફ્લક્સ એટલે લખવી જોજો, એટલે લખવી જોજો. વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલા સમતલ ને લંબ પસાર થતી વિદ્યુત ક્ષેત્ર રેખાની સંખ્યા એટલે એને જ શું કહેવાય? ફ્લક્સ ફાઈ. વિદ્યુત ફ્લક્સ એટલે વિદ્યુત ક્ષેત્ર રેખામાં મૂકેલા સમતલને લંબ. વિદ્યુત ક્ષેત્ર બતાવવાનું. ચાલો આ વિદ્યુત ક્ષેત્ર બતાવ્યું. વિદ્યુત ક્ષેત્ર બતાવ્યું, એની અંદર સમતલે મૂકી દો. સમતલને લંબ પસાર થતી વિદ્યુત ક્ષેત્ર રેખા. લંબ એટલે આ છે તો લંબ હોય એ જ લેવાની. આમ આડાવાળા હોય તો એનો અત્યારે કોઈ ઉલ્લેખ નથી. લંબ હોય એટલી જ ગણવાની. આવું સમજાવું. જો ખબર પડે છે? તો સમતલને લંબ પસાર થતી વિદ્યુત ક્ષેત્ર રેખાની સંખ્યા એટલે એને જ તે આ સમતલ સાથે સંકળાયેલું શું કહેવાય? ફ્લક્સ. સમજાશે? ચાલો, ફ્લક્સ આ વિદ્યુત ક્ષેત્ર છે. હવે ફ્લક્સનું જો તમારે સૂત્ર આપવું હોય તો ફ્લક્સનું સૂત્ર આવું છે. ફ્લક્સ ફાઈ ઇઝ ઇક્વલ ટુ, લખો જોજો, સદિશ ઈ ડોટ એ. હવે અગત્યનું કામ ચાલુ થયું. ફ્લક્સનું સૂત્ર શું છે? તો કે ફાઈ ઇઝ ઇક્વલ ટુ સદિશ ઈ ડોટ એ. આનો મતલબ શું? ઈ એટલે વિદ્યુત ક્ષેત્ર. તમારી માટે ઇન્ટરેસ્ટિંગ શબ્દ હવે આવવાનો છે. એ એટલે ક્ષેત્રફળ સદિશ. સર આ શું નવું આવ્યું? બરાબર સાંભળો અને આનો કન્સેપ્ટ સમજો, કેમ કે ઘણા બધા છોકરાઓમાં બહુ કન્ફ્યુઝ થાય છે. ક્ષેત્રફળ સદિશ એટલે મિત્રો કાંઈ જ નહીં. માની લો કે આ તમારું સમતલ છે, તો સમતલને લંબ જે હોય આવી રીતે એ જે સમતલને લંબ છે એ આનો ક્ષેત્રફળ સદિશ કહેવાય. આનું ક્ષેત્રફળ કહેવાય કે નહીં ભાઈ? આ સમતલ છે તો આનું ક્ષેત્રફળ કયું? તો કે આ. હવે લંબ એટલે આ. તો હું એમ કહું આ સમતલનો ક્ષેત્રફળ સદિશ ક્યાં હોય? તો કે આ બાજુ હોય. તો ઘણા મિત્રોને એવું થાય સર પાછળ કેમ ન હોય? હા પાછળ હોય. હું તમારી સાથે એગ્રી છું કે પાછળ હોય. આમ સમજ પડી? એટલે ક્ષેત્રફળ સદિશ હંમેશા ક્યાં હોય? સપાટીને લંબ. સપાટીને તમે લંબ દોરો, એ જે દિશામાં જાય એને કહેવાય ક્ષેત્રફળ સદિશ. આ બાજુની સપાટી લો તો સપાટીને લંબ એટલે આ બાજુ. તો આ જે છે એને શું કહેવાય? ક્ષેત્રફળ સદિશ. કોનો? આ સપાટીનો અથવા આ સમતલનો, આખા સમતલનો ક્ષેત્રફળ સદિશ. સમજાણું? ચાલો, ઈ એટલે વિદ્યુત ક્ષેત્ર અને એ એટલે કોણ છે? ક્ષેત્રફળ સદિશ. હંમેશા કેવો? સપાટીને લંબ. હંમેશા સપાટીને લંબ. તો યાદ છે. તો મિત્રો બરાબર સમજો. ડોટની નિશાની કાઢી નાખો તો આવું કંઈક બનશે. ફાઈ ઇઝ ઇક્વલ ટુ ઈ એ કોસ થીટા. તમને કંઈક સૂત્ર આવું મળ્યું. બરાબર છે? સૂત્ર ઉપર પછી ચર્ચા કરીએ. પેલા બેઝિક ફ્લક્સ વિશે આપી દઈએ. ફ્લક્સ નવી રાશિ છે તો ભાઈ ફ્લક્સ પેલા તો સદિશ રાશિ છે કે અદિશ રાશિ? તમને કોઈ પૂછે ફ્લક્સ સદિશ કે અદિશ? ચાલો આકૃતિ જોઈને ખબર પડે. મેં જે પેલું સમજાવ્યું ને એના પરથી ખબર પડી જાય. અને અથવા તો અહીંયા વ્યાખ્યા પરથી વિદ્યુત ક્ષેત્ર રેખાની સંખ્યા. સંખ્યા તો પોતે અદિશ રાશિ છે એટલે ફ્લક્સ પણ કેવી રાશિ છે? અદિશ રાશિ. ફ્લક્સ ફાઈ એ કેવી રાશિ છે? તો કે અદિશ રાશિ. અદિશ રાશિ. આટલું ક્લિયર? ચાલો રાશિની વાત થઈ ગઈ તો એકમની વાત કરીએ. લખીએ ફ્લક્સનો એકમ લખાવો તો ફ્લક્સ ફાઈ સૂત્ર પરથી જ આવી જાય. વિદ્યુત ક્ષેત્રનો એકમ ન્યૂટન પર કુલમ. એકમ વિદ્યુત ભાર પર લાગતો બળ. ક્ષેત્રફળનો એકમ મીટર સ્ક્વેર. તો એકમ શું મળી જાય? ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ. આવડશે? પાક્કું ને? એક મિત્રો બીજો એકમ પણ છે. ચાલો બીજો એકમ સમજીએ. વિદ્યુત ક્ષેત્રનો એક તમને ખ્યાલ હોય તો મેં એક એકમ કીધો હતો. શું કીધો હતો? વોલ્ટ પર મીટર. આ કોનો એકમ છે? વિદ્યુત ક્ષેત્રનો. તમને ખ્યાલ હોય તો પહેલા નહીં, વિદ્યુત ક્ષેત્રની જ્યારે રાશિ ચાલી ને ત્યારે મેં કીધો હતો વિદ્યુત ક્ષેત્રનો એકમ વોલ્ટ પર મીટર. ક્ષેત્રફળનો એકમ મીટર સ્ક્વેર.
મીટર મીટર કેન્સલ, તો શું એકમ બન્યો? વોલ્ટ ઇન્ટુ મીટર. ચાલો મિત્રો આ એકમ પણ યાદ રાખવો. કોનો એકમ? ફ્લક્સ. સમજ પડે છે? અને ફ્લક્સ ને બહુ સીધી ભાષામાં કહેવાય વેબર. વેફર વેફર કરતા નહીં, શું કહેવાય? વેબર. લખીને બતાવું, વેબર. એટલે આ બધા એકમ છે એ કોના છે? ફ્લક્સના છે. ફ્લક્સ પોતે કેવી રાશિ છે? અદિશ રાશિ છે. ફ્લક્સનું સૂત્ર શું છે? તો કે ઈ એ cos થીટા છે, અથવા તો ડોટ સ્વરૂપમાં લખો તો phi is equal to સદિશ ઈ ડોટ સદિશ એ. તમને કોઈ આવો પ્રશ્ન પૂછે કે થીટા કોની વચ્ચેનો ખૂણો, તો જવાબ એક જ હોય, ઈ અને એ વચ્ચેનો. થીટા એ, ઈ અને એ વચ્ચેનો ખૂણો, ઈ બંને વચ્ચેનો ખૂણો. ક્લિયર છે? હવે આ ખૂણાને અનુરૂપ આપણે પ્રોપર ફ્લક્સને સમજીએ, આ રાશિને સમજીએ ખૂણાને અનુરૂપ, કે ખૂણો આની અંદર કેવી રીતે ભાગ ભજવે છે અને એ પ્રમાણે ફ્લક્સની અંદર શું ફેરફાર થાય સમજીએ. મિત્રો હવે હું છે ને 3 આકૃતિ એક સાથે દોરું, એ આકૃતિને સરસ મજાની સમજો એટલે મજા આવે. ચાલો આ કંઈક દોરું છું, મને જવાબ આપજો શું છે? સર આ મોટા મોટા રામના બાણ છે. નહીં ભાઈઓ, આ મોટા મોટા રામના બાણ નથી. અમે છે ને મોટા વિસ્તારની અંદર વિદ્યુત ક્ષેત્ર રેખા બતાવેલી છે. જો કે તમને ખબર જ છે, મને ખ્યાલ છે. ચાલો ઠીક છે. શું દર્શાવી છે? આ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ. થોડાક હજી મોટા બાણ કરી દો, મજા આવે. ચાલો ઓકે, પહેલેથી મોટા કર્યા તો સારું હોત, તો થોડુંક વ્યવસ્થિત દેખાય આકૃતિ થોડીક. ચાલો બરાબર છે. ઓકે, આ શું છે? વિદ્યુત ક્ષેત્ર, હે ને? ઓકે, હવે આની અંદર હું આ જે સમતલ છે ને એને હું અલગ અલગ પોઝિશનમાં મૂકું છું. પહેલી પોઝિશન સેમ આમ જ મૂકું છું, સાંભળજો. બીજી પોઝિશનમાં આવી રીતે મૂકું છું, અને ત્રીજી પોઝિશનમાં થોડાક આવી રીતે મૂકું છું. સમજાઈ ગયું? પહેલા આમ મૂકું છું, પછી આમ મૂકું છું, અને પછી આમ મૂકું છું. ચાલો મૂકીએ. પહેલી પોઝિશન, ચાલો આ પહેલી પોઝિશન. બીજી પોઝિશન દોરીએ, આવી રીતે મૂક્યા છે આમ. ચાલો આ બીજી પોઝિશન, અને ત્રીજી પોઝિશન મેં થોડાક આમ ક્રોસમાં મૂક્યા છે. ચાલો કેવાય મિત્રો? પેલા આમ છે, પછી આમ છે, અને પછી આમ છે. ક્લિયર ને? ચાલો હવે હું કહું ને એનો બધાનો પરફેક્ટ જવાબ આપતા જાઓ. આની માટે વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં? આ બાજુ. આની માટે વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં? આ બાજુ. આની માટે વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં? આ બાજુ. એટલે બધા માટે વિદ્યુત ક્ષેત્રનું સદિશ છે આ બાજુ છે. તો એવું કહેવાય કે ભાઈ આની માટે વિદ્યુત ક્ષેત્ર આ બાજુ છે. બરાબર હો, કાંઈ આમ તેમ ન થવું જોઈએ. આની માટે પણ વિદ્યુત ક્ષેત્ર આ બાજુ જ છે. ક્લિયર દેખાય છે કે પહેલેથી આપણે આમ જ દીધું. આની માટે વિદ્યુત ક્ષેત્ર કઈ બાજુ છે? તો કે આ બાજુ છે. એક વાત પૂરી થઈ. આને જોઈ લીધા. આને જોઈ લીધા. હવે આનો વારો. આને જુઓ. આની માટે ક્ષેત્રફળ સદિશ ક્યાં હોય? ચાલો બોલો. આ બાજુ. સમજ પડે છે? અત્યારે હું આ બાજુની વાત કરતો નથી. જનરલી આવું કરવાનું. રકમમાં જ્યાં સુધી ન કીધું હોય ત્યાં સુધી તમને ક્ષેત્રફળ સદિશ લેવાનો કે એટલે વિદ્યુત ક્ષેત્રની દિશામાંનો જ લઈ લેવાનો. બને ત્યાં સુધી વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં જવાનું નહીં. જો ક્લિયર કીધું હોય કે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાંનો સદિશ, તો આ લેવાનો. નહીતર સરળતા માટે આપણે આ જ લઈ લેવાનો. એટલે આનો ક્ષેત્રફળ સદિશ ક્યાં થાય? પહેલી કન્ડિશન માટે આમ. સાંભળજો, એટલે ક્ષેત્રફળ સદિશ થયો આ બાજુ. જો હવે ઇન્ટરેસ્ટિંગ ભાગ ચાલુ થયો. આનો ક્ષેત્રફળ સદિશ ક્યાં હોય? આવી રીતે સમતલ છે. ચાલો એ તો હું દર વખતે હું તમને આ બતાવું છું, એટલે હવે મને જોઈ ન ગયો, કેમ કે દર વખતે હું નહીં બતાવું. આનો ક્ષેત્રફળ સદિશ ક્યાં હોય? પહેલા સમતલ આમ હતું, હવે આમ હતું. ક્ષેત્રફળ સદિશ આમથી હોય ને? જો આમ હતું. માફ કરજો, બતાવું છું. ચાલો ઠીક છે. અત્યારે આમ હતા, હવે સમતલ આમ થઈ ગયું, તો ક્ષેત્રફળ સદિશ જો ઉપર ચડી ગયા, હે ને? તો એનો મતલબ એવો થયો કે અહીંયા ક્ષેત્રફળ સદિશ ઉપર આવે. ચાલો સરસ સમજાવવું જોઈએ બસ. અને આમાં ક્ષેત્રફળ સદિશ ક્યાં આવે? ચાલો હવે હું નહીં બતાવું, હવે મને કહી જ દો તમે. સપાટીને લંબ એટલે આમ કહેવાય. આવી રીતે જુઓ તો આવી રીતે આ એની સપાટી કહેવાય, તેને લંબ. હવે બતાવો. હવે જો અત્યાર સુધી આમ હતા, હવે થોડા ક્રોસ કરના. જો
એટલે જેમ જેમ તમે ફેરવતા જાઓ એમ એમ આ ફરતા જાય. જો આમ રાખું તો આમ 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 જો એમાં આપણી પોઝિશન અત્યારે કઈ છે? આ નહીં, સોરી, આપણી પોઝિશન આ છે. આ જો એક્ઝેક્ટ આ પોઝિશન છે આપણી. સમજાય છે ને? ઓકે, ચલો મારો જવાબ આપો. સમતલ આવી રીતે હોય તો ક્ષેત્રફળ સદિશ આ બાજુ, સમતલ આમ હોય તો ક્ષેત્રફળ સદિશ ઉપર, સમતલ આમ હોય તો ક્ષેત્રફળ સદિશ આ બાજુ અને આ બાજુ, બે બાજુ લઈએ, કઈ તમારે જ્યાં લેવું હોય ત્યારે. અત્યારે હું કઈ કહેતો નથી, ચાલો આ બાજુ પણ થાય ને આ બાજુ પણ થાય. સમતલ આમ હોય તો આવી રીતે પણ થાય અને પાછળ પણ થાય. ક્લિયર ને? ચાલો, આ નો હતો ક્ષેત્રફળ સદિશ. તો મિત્રો જુઓ જુઓ જુઓ, અહીંયા વિદ્યુત ક્ષેત્ર અને ક્ષેત્રફળ સદિશ વચ્ચેનો ખૂણો થીટા જુઓ તો 0. અહીંયા થીટા જુઓ તો ચાલો દેખાય તમને 90. અહીંયા થીટા જુઓ તો ખબર નથી, કાંઈક ખૂણો છે એટલે થીટા બરાબર થીટા. એક્ઝેક્ટ આપણને ખબર છે નહીં. થીટા આવી ગયો તો જુદી જુદી પરિસ્થિતિમાં ફ્લક્સ મળે. આની પરથી આની આકૃતિ માટે ફ્લક્સ લખાવો તો ફ્લક્સ phi = θ0, cos 0 ની કિંમત 1 તો ફ્લક્સ phi બરાબર EA હે ને? ચાલો આની માટે ફ્લક્સ લખાવો, ફ્લક્સ phi બરાબર cos 90 0 0. થીટા બરાબર એ, થીટા બરાબર થીટા, સોરી, થીટા બરાબર થીટા, એટલે મતલબ જ્યાં થીટા ત્યાં થીટા, એટલે અહીંયા થીટા, તો ફ્લક્સ phi બરાબર EA cos થીટા. આનો મતલબ આવો થયો મિત્રો કે જો સમતલ એક્ઝેક્ટ લંબ છે તો વધારેમાં વધારે ક્ષેત્ર રેખાઓ પસાર થઈ જાય. જો 1 2 3 જો દેખાય છે 1 2 3 3 પસાર થઈ. હવે તમે સીધી સમજજો આમાં 0 હું કામ આવ્યું કે તમારું સમતલ હવે છે ને મેં આમ કરી નાખ્યું તો જો આમ નામ જ પસાર થઈ જાય વચ્ચેથી, અથવા તો એની સપાટી પરથી નીકળી જાય, એની અંદરથી નો નીકળે, ચીરીને નો નીકળે. ફ્લક્સ એટલે કે સપાટીની અંદરથી ચીરીને નીકળવું. હવે તમે આમ કરો તો ચીરીને નો નીકળે, આમથી ક્યાંકથી નીકળી જાય એટલે આમ નીકળી જાય. તો ફ્લક્સ આની સાથે સંકળાય જ નહીં, સંકળાય નહીં એટલે 0. અને આની સાથે કેટલું સંકળાય જોજો, આમ હતા પ્રોપર ત્યારે 3 આવી હતી, હવે તમે થોડા ઘુમાવ્યા ને ત્યારે જો 2 થઈ ગઈ. ખબર પડી? એનો મતલબ વિદ્યુત ક્ષેત્રને લંબ જ્યારે સમતલ હોય, વિદ્યુત ક્ષેત્રને લંબ સમતલ હોય ત્યારે ફ્લક્સ મહત્તમ મળે. લંબ ન હોય, વિદ્યુત ક્ષેત્રને સમાંતર હોય, આમ જ હોય, આમ જ, ત્યારે ફ્લક્સ 0 મળે. આકૃતિ પરથી જોનો ગોખવાનું નથી. ઓકે, અને છેલ્લે ફાઇનલી થીટા હોય ત્યારે જે કંઈ થતું હોય એ સમજાણું? હું આવું સમજાવવા માંગતો હતો. આની પરથી એક હજી અગત્યની વાત કરી દઉં, બરાબર ધ્યાન આપજો. આ આકૃતિને છે ને હજી થોડીક આગળ લઈ જાઉં એટલે આ મુદ્દો હજી આની અંદર એડ થઈ જાય, એટલે મારે ફરીથી આકૃતિ દોરવાની પછી જરૂર ના પડે. એક લાસ્ટ આકૃતિ દોરી દઉં, સમજજો બરાબર. થોડી ઘણી વિદ્યુત ક્ષેત્ર રેખા વધી ગઈ હોય, ઓછી ગઈ હોય એને સાચવી લેજો. હવે જોજો મેં શું કર્યું હતું નહીં, જોજો પેલા મેં સમતલ આમ રાખ્યું, સાંભળજો બરાબર, મારી આકૃતિ જોજો, આમ રાખ્યું, પછી મેં આમ કર્યું, પછી મેં થોડુંક આમ મૂક્યું હતું, અથવા તો એવું માની લો કે ફેરવીને આમ લઈએ એવું આખું, ફરીથી આમ હતું, દેખાય છે ને બરાબર, આમ હતું, પછી આમ લીધું, પછી આખું ફેરવીને આમ લાવ્યો, અને ફાઇનલી હવે હું આને આમ મૂકી દઉં છું. સમજાણું? એટલે અહીંયાથી ચાલુ કર્યું હતું, ફેરવી 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 અને છે ને સોરી હું આખું આમ મૂકી દઉં છું. ચાલો હું શું કહેવા માંગુ છું બરાબર ધ્યાન આપજો. અત્યારે આમ હતું, પછી આમ લીધું, પછી આખું આમ લીધું, અને પછી મારી હથેળી વાળો ભાગ છે એ આવી રીતે આવી ગયો, આવી રીતે. ખબર પડી? પેલા હથેળી વાળો ભાગ આ બાજુ છે અને હવે ફેરવી નાખો, હથેળી વાળો ભાગ આ બાજુ લઈ લો, તો ડિઝાઇન તો એવી જ થશે. ડિઝાઇન તો એની જ થવાની જો, પણ એનો મતલબ એવો છે કે મારો હથેળી વાળો ભાગ હવે આ બાજુ વહી ગયો છે. તો આ પરિસ્થિતિમાં જોજો વિદ્યુત ક્ષેત્ર કઈ બાજુ? આ બાજુ. વિદ્યુત ક્ષેત્ર આ બાજુ. હવે તમારા ક્ષેત્રફળ સદિશ કદાચ આ ધ્યાનમાં લેવો હોય તો ક્ષેત્રફળ સદિશ આ બાજુ. જો વિદ્યુત ક્ષેત્ર આ બાજુ, ક્ષેત્રફળ સદિશ આ બાજુ. ખૂણો કેટલાનો? 180. એક આ બાજુ એક આ બાજુ, તો થીટાની કિંમત કેટલી? 180. જોજો મિત્રો, થીટાની કિંમત 180, cos 180 ની કિંમત -1, તો phi = -EA. આવું કંઈક સમજાવવા માંગતો હતો. આની ઉપરથી મેથ્સ કંઈક એવું સમજાવે
કે ભાઈ ફ્લક્સ ધન પણ મળે, હવે મજા આવશે હો, ધન પણ મળે, ફ્લક્સ 0 પણ મળે, ફ્લક્સ ઋણ પણ મળે. જુઓ આ તો એક્ઝેક્ટ કોના જેવું છે ખબર? સ્થાનાંતર ધન પણ મળે, ફરી 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 ફરીને આવી જાવ તો સ્થાનાંતર 0 પણ મળે અને સ્થાનાંતર ઋણ પણ મળે. એક્ઝેક્ટ એની જેવી છે પરિસ્થિતિ. એટલે તમને એવું પૂછે કે ફ્લક્સ નું મૂલ્ય કેવું હોઈ શકે? ધન પણ હોઈ શકે, ઋણ પણ હોઈ શકે અને શૂન્ય પણ હોઈ શકે. એમસીક્યુ માટે છે. સમજાશે? પાક્કું? હવે થોડીક નવી વાત કરું, ખૂણાને અનુરૂપ જ કે ભાઈ ધન મૂલ્ય ક્યાં સુધી હોય? ધન મૂલ્ય અહીંયા સુધી જ હોય. સમજો કે ભાઈ થીટાની કિંમત 90 કરતા નાની હોય. થીટાની કિંમત કેવી? 90 કરતા નાની. 90 કરતા નાની એટલે શું? કે ભાઈ તમારું વિદ્યુત ક્ષેત્ર આ બાજુ છે, વિદ્યુત ક્ષેત્ર આ બાજુ છે, તો થીટાની કિંમત 90 કરતા નાની હોવી જોઈએ. એટલે આ ચાલે, આ ચાલે, આ ચાલે, આ ચાલે, આ ન ચાલે. કેમ કે 90 થઈ જાય તો 0 થઈ જાય. એટલે જ્યાં સુધી થીટાની કિંમત 90 કરતા નાની રહે ત્યાં સુધી ફ્લક્સ ધન મળે. જેવી થીટાની કિંમત 90 થઈ જાય, અહીંયા E લઈ લો, અહીંયા A લઈ લો, 90 લઈ લો. જો થીટાની કિંમત 90 લઈ લો તો ફ્લક્સ શૂન્ય મળે. અને જો થીટાની કિંમત 90 કરતા મોટી તમે લઈ લો, 90 કરતા મોટી એટલે બેસ્ટ એક્ઝામ્પલ 180 નું જ છે. તો જો થીટાની કિંમત 90 કરતા તમે મોટી લ્યો, થીટાની કિંમત 90 કરતા મોટી, તો ફ્લક્સ કેવું મળે? ઋણ. મિત્રો આ બહુ પોપ્યુલર એમસીક્યુ માના છે કે ભાઈ થીટાની કિંમત તમને એવું કીધું હોય કે થીટાની કિંમત 90 કરતા મોટી છે તો તે સમતલ સાથે સંકળાયેલું ફ્લક્સ કેવું હોય? ઋણ. થીટાની કિંમત 35 ડિગ્રી છે, ચાલો જવાબ આપો. કોઈ જગ્યાએ એવું લખેલું હોય કે થીટા બરાબર 35 ડિગ્રી હોય તો ફ્લક્સ કેવું હોય? ધન, ઋણ કે શૂન્ય? ધન. થીટાની કિંમત 85 ડિગ્રી આપેલા હોય, ચાલો થીટાની કિંમત 85, ધન, ઋણ, શૂન્ય. ધન જ તે 90 સુધી ક્યાં વાંધો? થીટાની કિંમત 115 આપી હોય તો ફ્લક્સ કેવું હોય? ઋણ. આવું સમજાવું છે. ક્લિયર ને? તો ફ્લક્સ ને લગતો હવે એકદમ કન્સેપ્ટ પૂરો થયો. ક્લિયર? હવે છેલ્લી વાત કરું મિત્રો. જો આપણે ફિઝિક્સ ની અંદર જનરલી સમજીએ ત્યારે પહેલા મોટા મોટા વિશે સમજીએ, પછી સૂક્ષ્મની વાત કરીએ. તો હવે સૂક્ષ્મની વાત કરું કે આને સંપૂર્ણ ફ્લક્સ કહેવાય. હવે આને મારે સૂક્ષ્મ સ્વરૂપે લેવું હોય તો અહીંયા ડી લખવો પડે. તો વિદ્યુત ક્ષેત્ર E, ક્ષેત્રફળ સદિશ કેવો? સૂક્ષ્મ. તો આ સમીકરણને સૂક્ષ્મ સ્વરૂપે લખવું હોય તો આવું લખાય. ઉપરાંત આવું લખાય, d ઇઝ ઇક્વલ ટુ સદિશ E ડોટ dA. આવું સમજાવું છું. ફ્લક્સનું મૂલ્ય કેવું હોય? સૂક્ષ્મ. ત્યારે અને અથવા તો વિદ્યુત ક્ષેત્ર જ્યારે બદલાતું હોય, જનરલી વિદ્યુત ક્ષેત્ર જ્યારે બદલાતું હોય ત્યારે આ સૂત્ર ધ્યાનમાં હોય છે. અહીંયા આપણે જો વિદ્યુત ક્ષેત્ર અચળ છે, એનું મૂલ્ય ફિક્સ છે, જ્યારે બદલાતું હોય ત્યારે આ સૂત્રનો ઉપયોગ થાય. અથવા તો એવું લઈ લો કે સૂક્ષ્મ સ્વરૂપે આ સમીકરણને મારે લખવું હોય તો આવું લખાય. અને હવે મિત્રો સમજો, જો સાંભળો કે ભાઈ સૂક્ષ્મ સ્વરૂપે આવું છે, સૂક્ષ્મ ફ્લક્સ છે, સંપૂર્ણ ફ્લક્સ જોતું હોય તો સમીકરણનું શું લેવું પડે? સંકલન. તો સમીકરણનું સંકલન. હવે સમીકરણનું સંકલન લ્યો એટલે શું થાય? સંકલન d ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન સદિશ E ડોટ dA. તો આનો મતલબ તો એવો થયો મિત્રો કે ઇન્ટિગ્રેશન d એટલે એને શું કહેવાય? ફાઈ. નાના 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 ફ્લક્સ ભેગા થાય એટલે સંપૂર્ણ ફ્લક્સ ફાઈ. તો સમીકરણ શું બની ગયું? સદિશ E ડોટ dA. બહુ ફેમસ સમીકરણ, કમ્પલસરી મિત્રો યાદ રાખવાનું. ફ્લક્સના સમીકરણ કયું છે? બહુ દેશી ભાષામાં આખું ફ્લક્સ સંપૂર્ણ કીધું હોય તો ફાઈ ઇઝ ઇક્વલ ટુ સદિશ E ડોટ A. આની અંદર E અચળ રહેતા હોય. E કેવા રહેતા હોય? અચળ. એટલે આ સમીકરણ છે. આની અંદર E બદલાતા હોય ત્યારે માટે છે. અને જો તમે અચળ માની લો કે E અચળ છે તો બહાર નીકળી ગયા. ઇન્ટિગ્રેશન dA એટલે A, તો પાછા જો આવી ગયા. હા, એટલે જ્યારે વિદ્યુત ક્ષેત્ર બદલાતું હોય ત્યારે આ, અથવા સૂક્ષ્મ સ્વરૂપમાં વાત કરવી હોય ત્યારે આની વાત કરવાની. એટલે સૂક્ષ્મ એટલે પેલા આ વાપરી લેવાનું, d ઇઝ ઇક્વલ ટુ સદિશ E ડોટ dA. સંકલન કરી દેવાનું એટલે આખો હોય. આ સમીકરણ આવડવું પડે. ફાઈ ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન સદિશ E ડોટ dA. ફાઈ ઇઝ ઇક્વલ ટુ સદિશ E ડોટ A. ફ્લક્સ શૂન્ય ક્યારે હોય? થીટા બરાબર 90. ફ્લક્સ ઋણ ક્યારે હોય? થીટાની કિંમત 180 નહીં, સોરી 90 કરતા મોટી. 90 કરતા મોટી ફ્લક્સ ઋણ હોય. આવડશે મિત્રો? પાક્કું ને? ઓકે, આ ફ્લક્સને લગતી લગભગ માહિતી પૂરી થઈ છે. ક્લિયર છે? અને એક છેલ્લી વસ્તુ કહી દઉં. હજી આમ જોવા જાવ તો ફ્લક્સને લગતી માહિતી પૂરી થઈ ગઈ, પણ આ MCQ સ્વરૂપની હવે વાત કરું. બરાબર ધ્યાન આપજો. જો તમને આવું આપેલું હોય, તમને કોઈ આવું પૂછે
લખવાનું જો બાકી રહી ગયું હોય તો અહીંયા સુધીનું લખવાનું છે એ ફરીથી થોડુંક રિવાઇઝ કરીને લખી નાખજો. ઓકે, અહીંયા સુધીનું લખવાનું હતું. હવે થોડોક આગળ વધીએ. માની લો કે આ ધન વિદ્યુત ભાર છે, આ ઋણ વિદ્યુત ભાર છે. તમને એમ કે ધન વિદ્યુત ભારનું ફ્લક્સ, કયા વિદ્યુત ભારનું? ધન વિદ્યુત ભારનું. ધન વિદ્યુત ભારની વિદ્યુત ક્ષેત્ર રેખા ક્યાં હોય? બહારની તરફ. તો ધન વિદ્યુત ભારનું ફ્લક્સ પણ ધન જ હોય. ઋણ વિદ્યુત ભારનું ફ્લક્સ તમને પૂછે કેવું હોય, તો ધનનું ધન હોય, તો ઋણનું કેવું હોય? ઋણ. ઋણ વિદ્યુત ભારનું ફ્લક્સ કેવું હોય? તો કે ઋણ. ઋણ વિદ્યુત ભારનું ફ્લક્સ ઋણ, એમસીક્યુ છે. ધન વિદ્યુત ભારનું ફ્લક્સ ધન. સમજાય છે? ચાલો આગળ જઈએ. તમને કોઈ આવી સપાટી આપી દે, આને કહેવાય બંધ લૂપ. બંધ આખો કઈક ગાળો આપેલો છે, લૂપ આપેલી છે. વિદ્યુત ક્ષેત્ર રેખાઓ આવી રીતે જાય. જોજો, સાંભળજો. આ બધા એમસીક્યુ છે, હવે બરાબર સમજજો. વિદ્યુત ક્ષેત્ર રેખાઓ માની લો કે આવી રીતે જાય છે. તમને એમ કે તો આ બંધ ગાળા સાથે સંકળાયેલું ફ્લક્સ કેટલું હોય? આવું પૂછે તો મિત્રો આનો જવાબ છે 0. કેટલો જવાબ છે? 0. કેમ? કારણ ખાલી એટલું જ છે, જેટલી વિદ્યુત ક્ષેત્ર રેખા અંદર દાખલ થાય એટલી બધી બહાર નીકળી જાય. તો આની સાથે કઈ સંકળાય જ નહીં. સમજ પડી? બંધ માર્ગ હોય, બંધ લૂપ હોય, જેટલી અંદર દાખલ થઈ એટલી બધી જ બહાર નીકળી ગઈ. તો અંદર રહ્યું શું? કાંઈ નહીં, કાંઈ નથી રહ્યું, એટલે ફ્લક્સ 0. સમજાણું? તો બંધ લૂપ સાથેનું જે વિદ્યુત ક્ષેત્ર છે, સોરી, બંધ લૂપ સાથેનું ફ્લક્સ કેટલું હોય? તો કે 0. ધન વિદ્યુત ભારનું ધન, ઋણ વિદ્યુત ભારનું ઋણ. ખબર છે? દાખલા કરશો ત્યારે કામમાં લાગશે. એક દાખલાની અંદર આવી વાત થયેલી જ છે. ક્લિયર છે? પાક્કું ને? ચાલો આગળ વધીએ. હવે ફ્લક્સ વિશેની બધી માહિતી પૂરી. તો આગળ જઈએ. બરાબર ધ્યાન આપો. ચાલો લખી નાખજો અને આ દોરી નાખજો. ઓકે, ચાલો આગળ જઈએ. હવે મિત્રો અગત્યનો કન્સેપ્ટ ભણવા જઈ રહ્યા છીએ અને એ કન્સેપ્ટ છે કયો? તો કે ગાઉસનો નિયમ. ચાલો શરૂઆત કરીએ. બરાબર ધ્યાન આપજો. ગાઉસના નિયમની આપણે શરૂઆત કરવી છે. મિત્રો આ જે કાંઈ પણ કે આપેલા છે તમને દાખલાઓ, એ બરાબર રિવિઝન કરી નાખજો. ચાલો મિત્રો, આજની જેટલી પણ થિયરી ચાલી બધી આઈએમપી હતી. સર એવું તો તમે દરરોજ કહો છો. હા, પણ જે છે એ જ કહું છું, બીજું કંઈ નથી કહેતો. ઠીક છે, શરૂઆત કરીએ. મિત્રો એની શરૂઆત કરતા પહેલા છે ને એક મારે સરસ મજાની વાત અહીંયા બતાવી છે, એને જવાબ મને આપો એટલે મને ખબર પડે તમને કેટલી સમજ પડે. માની લો કે એક વિદ્યુત ક્ષેત્ર આ બાજુ છે, મજા આવશે. સાંભળજો, વિદ્યુત ક્ષેત્ર અત્યાર સુધી આમ દોર્યું, હવે ત્રાસું દોર્યું. એક વિદ્યુત ક્ષેત્ર આવી રીતે છે, એની અંદર મેં આ લૂપ મૂકી દીધી, આ વર્તુળાકાર લૂપ મૂકી દીધી. બરાબર છે? આ એની અક્ષ છે. ઓકે, ચાલો હવે બરાબર સાંભળજો. વિદ્યુત ક્ષેત્ર રેખા આ બાજુ છે અને અહીંયા જોજો બરાબર, અહીંયા તમને ખૂણો આપેલો છે 30 ડિગ્રી. માની લો કે અહીંયા 30 ડિગ્રી આપ્યા છે. બરાબર છે? આ લૂપ આવી રીતે છે, વર્તુળાકાર લૂપ છે ને આવી રીતે છે અને વિદ્યુત ક્ષેત્ર આખું આમ જાય છે. અને તમને એમ કીધું હોય કે આની સાથે સંકળાયેલું ફ્લક્સ શોધો. સર આવું તમે ભણાવ્યું જ નહોતું ને આવું તમે ક્યાંથી લઈ આવ્યા? આની સાથે સંકળાયેલું શું શોધવાનું? ફ્લક્સ. મિત્રો ફ્લક્સનું એક જ સૂત્ર, phi = E A cos થીટા. મૂકો થીટાની કિંમત, વાત પૂરી. થીટા બરાબર કેટલા? 30. E A cos 30. cos 30 ની કિંમત √3/2 એટલે √3 E A/2. ખાલી આવું સમજાવું. આવું જ વિચારો છો ને? થીટા આપેલો જ છે ને? આ સાવ ખોટું છે. આવી જ ભૂલ થાય છે કે જ્યારે એ લોકો ખૂણો આપી દે છે ત્યારે આપણે અટવાઈ જઈએ છીએ. મિત્રો આ ખૂણો 30 અહીંયા લેવાનો જ ન હોય. ખૂણો કયો લેવાનો હોય? ઈ અને એ વચ્ચેનો. આપણે ઈ અને એ વચ્ચેનો લીધો. ઈ કઈ બાજુ છે?
એ કઈ બાજુ છે? ઈ આમ છે, એ ક્યાં છે? આનું ક્ષેત્રફળ સદિશ ક્યાં હોય? સપાટીને લંબ એટલે આમ, એટલે ઈ આમ છે. તો ખૂણો આપણે કયો લેવાનો હોય? આ લેવાનો હોય. જે આપી દે લઈ જ લેવાના, એવું હોય નહીં. એટલે મિત્રો મેં ખાલી તમે હાથે કરીને જ આવું કર્યું છે કે ભાઈ થીટા એટલે કોની વચ્ચેનો? ઈ અને એ વચ્ચેનો. એટલે ગમે એ આકૃતિ આપી હોય ને ગમે એ ખૂણો આપી દીધો હોય એટલે સીધું ધડ દઈને અંદર મૂકી નહીં દેવાના કે ભાઈ 45 તો 45, 60 તો 60, એમ નહીં કરવાનું. એક વખત ચેક કરી લેવાનો કે આપણે ખૂણો કોની વચ્ચેનો લેવાનો? તો કે ઈ અને એ વચ્ચેનો. ઈ કઈ બાજુ? આમ છે. એ કઈ બાજુ? ક્ષેત્રફળ સદિશ સપાટીને લંબ આમ. તો મિત્રો આ ખૂણો કેટલાનો હોય? ચાલો હવે ખબર પડે. આ 30 છે તો પછી આ કેટલાનો હોય? 60. કેમ કે તો ટોટલ આ 90 બને. તો હકીકતમાં તો આપણે અહીંયા 60 મૂકવાના છે. સમજ પડી? અને cos 60 ની કિંમત કેટલી? 1/2, 1/2. એટલે જવાબ કેટલો આવે? EA/2. આવું સમજાવવા માંગુ છું. ખબર પડી છે? તો હવે આ જવાબ સાચો છે. એટલે આ ઉદાહરણ અંદર લખી નાખજો. ખાલી આકૃતિ દૂર નાખવાની, આ ખૂણો પહેલેથી બતાવી દેવાનો અને પછી દાખલો કરવાનો કે ભાઈ શું ખૂણો આવે, પણ કેટલાનો આવે? 60 નો. સમજાશે ને? ચાલો હવે ઝડપથી આગળ જઈએ. ઓકે, ફ્લક્સને અનુરૂપના જે કંઈ પણ દાખલા છે એ આપણે આવતીકાલે કરવાના છીએ. આજે પહેલા ગાઉસના નિયમનું ઇન્ટ્રોડક્શન લઈ લેવાના છે. તો બરાબર ધ્યાન આપજો. એકદમ મહત્વનો ભાગ, એકદમ આઈએમપી ભાગ, કેમ કે આની પરથી ઢગલાબંધ ચેપ્ટરની અંદર દાખલાઓ આવે છે. શરૂઆત કરીએ. લગભગ હવેનું બધું જ ચેપ્ટર આ ગાઉસના નિયમ પર જ ચાલશે. તો ચાલો, શું કહે છે ગાઉસનો નિયમ? લખીએ, બરાબર ધ્યાન આપજો. લખીએ બરાબર. ગાઉસ નો નિયમ લખો અને સમજાવો. ઘણી વખત એવું પણ લખે છે કે ગાઉસના નિયમનું સૂત્ર મેળવો. સાચવી લેશો ને? બધાનો મતલબ એક જ છે. ઘણી વખત શું લખે છે કે ગાઉસના નિયમનું સૂત્ર મેળવો. બતાવે છે કે ગાઉસનો નિયમ લખો અને સમજાવો. ગાઉસનો નિયમ જે લખો એવું કીધું છે એ લખશું આપણે લાસ્ટમાં. કેમ કે એક વખત સમીકરણ આવે પછી ખબર પડે. એટલે હું પહેલેથી સમીકરણ નહીં કહું. જ્યારે ગાઉસના નિયમનું સમીકરણ આવી જાય પછી આપણે લાસ્ટમાં નિયમ લખશું. સમજાવવાનું છે તો સમજાવવાની શરૂઆત કરીએ કે ગાઉસનો નિયમ છે શું. મિત્રો ધ્યાન આપો. પેલો પ્રશ્ન મનમાં એ થવો પડે કે સર મારે ગાઉસનો નિયમ ભણવાનો હું કામ? મારે ભણવું શું કામ છે? મારે ભણવું શું કામ જોઈએ ગાઉસનો નિયમ? ગાઉસનો નિયમ આપણે એટલે ભણવાના છીએ તો કે ગાઉસના નિયમનો પહેલો ઉપયોગી છે વિદ્યુત ક્ષેત્ર શોધવા માટે. જ્યારે જ્યારે તમે ગાઉસનો નિયમ લગાડો ત્યારે એવું માનવાનું અથવા તો એવું માની લેવાનું કે આપણે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે એટલે ગાઉસનો નિયમ લગાડ્યો છે. ખબર પડે? જ્યારે જ્યારે મને મારું દળ શોધવું હોય, મારે મારું વજન શોધવું હોય, ત્યારે મારે કોને ગોતવો પડે? વજન કાંટાને. જ્યારે જ્યારે મને રોગ થયો હોય ત્યારે મારે કોને ગોતવો પડે? ડોક્ટરને. જ્યારે જ્યારે મારે વિદ્યુત ક્ષેત્ર ગોતવું હોય ત્યારે મારે કોને ગોતવું પડે? ગાઉસને. આવું સમજો. જ્યારે જ્યારે મારે દિશા શોધવી હોય ત્યારે મારે કોને ગોતવું પડે? હોકા યંત્રને. ખબર પડે છે? ચુંબકીય સોય. તો હું આવું સમજાવું કે જ્યારે જ્યારે વિદ્યુત ક્ષેત્ર ગોતવું છે તો ત્યારે ત્યારે કોને પકડવાના? ગાઉસને. તો તમને આટલું ક્લિયર થઈ ગયું કે ગાઉસના નિયમનો ઉપયોગ શું? તો કે વિદ્યુત ક્ષેત્ર શોધવા. ચાલો લખીએ આન્સર. બહુ પ્રોપર આની અંદર ઘણું બધું છે. વિદ્યુત ક્ષેત્ર કઈ રીતે, કઈ સપાટી માટે એ પછી જોશું. ખાલી નોર્મલ સમજો કે ગાઉસના નિયમનો ઉપયોગ શું છે. તો કે ગાઉસના નિયમની મદદથી શું મળે છે? વિદ્યુત ક્ષેત્ર. બંધ સપાટી હોત ને એવું શબ્દ કે આપણે લખીએ કે વિદ્યુત ક્ષેત્ર શોધી શકાય છે. કોના ઉપયોગથી? ગાઉસના નિયમથી. શું મળે છે? વિદ્યુત ક્ષેત્ર. બરાબર છે? તો ચાલો હવે ગાઉસના નિયમનો શરૂઆત કરવા માટે માની લો. અને મિત્રો એક વસ્તુ સમજો, જ્યારે જ્યારે ગાઉસના નિયમનો ઉપયોગ કરવાનો કે અથવા તો જ્યારે જ્યારે ગાઉસના નિયમની વાત થાય ત્યારે પહેલા ફ્લક્સ શોધી નાખવાનું. શું શોધી નાખવાનું? ફ્લક્સ. અને ફ્લક્સને મેળવીને પછી ગાઉસના નિયમની વાત કરવાની. તો એક કામ કરીએ, જોજો બરાબર. માની લો કે આ તમારી પાસે કોઈ ધન વિદ્યુત ભાર છે. આ કોઈ ધન વિદ્યુત ભાર છે. હવે સાંભળજો, આ ધન વિદ્યુત ભાર અહીંયા મૂકેલો છે. હું એની આસપાસ એક બંધ સપાટી દોરી દઉં આવી રીતે. જોજો બરાબર. દાખલા તરીકે આ બંધ સપાટી દોરી દઉં અને એના કેન્દ્ર ઉપર અહીંયા મેં કોઈ પ્લસ ક્યુ વિદ્યુત ભાર મૂકેલો છે.
પહેલા હકીકતમાં ક્યુ હતા ને પછી બંધ સપાટી દોરી છો. પહેલા ક્યુ છે ને પછી બંધ સપાટી દોરી. પહેલા બંધ સપાટી ને પછી ક્યુ એમ નથી, પણ આ તો વ્યવસ્થિત થાય. એટલે એવું માની લો કે આ ગોળાના કેન્દ્રથી અહીંયા સુધીનું અંતર સ્મોલ r જેટલું છે. કોઈ વિદ્યુતભાર લીધો, એ વિદ્યુતભાર ને ઘેરવા માટે એક આખી સપાટી દોરી. હું શું કહેવા માંગુ છું ખબર મિત્રો? આવું માની લો આપણી પાસે જે ક્રિકેટ રમી એનો બોલ છે, એને તમારે આખો ઘેરી નાખવો છે. તો એક કામ કરો, ફૂટબોલનો બોલ આવે ને એની અંદર કોઈક રીતે અંદર નાખી દો વચ્ચે. તો પરિસ્થિતિ શું થાય કે તમારો ઓલો નાનો બોલ છે ને એ આખો મોટા બોલ વડે અંદર ઘેરાઈ ગયો. એ આ નાનો વિદ્યુતભાર છે, આખાને ઘેરવા માટે એક ગોળાની અંદર પેક કરી દીધા. તો આ જે સપાટી છે ને મિત્રો, આને કહેવાય, બધા શબ્દ સાંભળજો હવેના નવા શબ્દ, આને કહેવાય ગાઉસિયન પૃષ્ઠ અથવા સપાટી. શું કામ ગાઉસિયન? કેમ કે ભાઈ ગાઉસે આ બધી મેથડ સમજાવી છે, એટલે આને કહેવાય ગાઉસિયન પૃષ્ઠ. એનું કામ શું? વિદ્યુતભારને ઘેરવાનું. ગાઉસિયન પૃષ્ઠનું કામ શું? કે વિદ્યુતભારને એની અંદર ઘેરવાનું. અંદર નાખી દીધો જો આવી રીતે 3 પરિમાણની અંદર. અને જેમ ઓલો બોલ સમજો તો ઓલો ફૂટબોલનો જે બોલ હોય મોટો, એની અંદર નાના બોલની અંદર મૂકી દો. એ આ પરિસ્થિતિ છે. ક્લિયર? હવે સમજો કે મારે ગાઉસનો નિયમ લગાડવો હતો, તો મેં તમને શું કીધું કે પહેલા ફ્લક્સ શોધી નાખો. ફ્લક્સ શોધવું છે શું કામ એ સમજો. મિત્રો સમજો, આ કેવો વિદ્યુતભાર? ધન વિદ્યુતભારનો વિદ્યુત ક્ષેત્ર કઈ તરફ? બોલો જલ્દી. ધન વિદ્યુતભારનો વિદ્યુત ક્ષેત્ર બહારની તરફ. તો આમ કહેવાય હું આ કોઈ આખો ભાગ લઈ લઉં તો જો બધી બાજુ વિદ્યુત ક્ષેત્ર આવી રીતે બહાર જતું હોય, જુઓ તો આવી રીતે જાય બધો વિદ્યુત ક્ષેત્ર બહાર. જો બધી બાજુ બહાર જતું હશે. તો એક કામ કરો કે મારે આ આખા જે આ ગાઉસિયન પૃષ્ઠ છે ને એની સાથેનું મારે પેલા ફ્લક્સ શોધવું છે. શું શોધવું છે? ફ્લક્સ. આ મેથડ છે સમજો કે ભાઈ મારે આખી સપાટી સાથેનું ફ્લક્સ શોધવું છે. તો એક કામ કરીશ, આખા સાથેનું શોધવું છે તો પેલા કોની સાથેનું શોધી નખાય? સૂક્ષ્મ. આપણે આ જ કરીએ છીએ. તો હું ફ્લક્સ નહીં શોધું, પણ હું ડીફાઈ શોધી નાખીશ. અને હું સૂક્ષ્મ શોધું તો સૂત્ર શું બને? સદિશ E ડોટ dA બને. એટલે ક્ષેત્રફળ સદિશ પણ કેવો લેવો પડે? સૂક્ષ્મ. કેમ કે હું ફ્લક્સ કેવું શોધવાનો છું? સૂક્ષ્મ. અને એ સૂક્ષ્મ શોધીને પછી એનું શું કરી દેવાનું? સંકલન. એટલે જે આ ડી ફાઈ હતા એ બની જાય ફાઈ, અને પછી અહીંયા કંઈક થઈ જશે. તો એ સેમ મેથડ આની અંદર લગાડો કે ભાઈ આખા સાથે સંકળાયેલું ફ્લક્સ શોધવું છે તો હું આટલો સૂક્ષ્મ ખંડ લઈ લઉં, આટલો સૂક્ષ્મ ખંડ, અને આની સાથેનો ફ્લક્સ શોધી નાખું. તો હવે અહીંયા જુઓ તો આટલી સપાટી માટે વિદ્યુત ક્ષેત્ર કઈ બાજુ? તો કે આ બાજુ. હવે આ સપાટીનો ક્ષેત્રફળ સદિશ પણ ક્યાં હોય? જવાબ આપો તો. આટલી સપાટી લીધી અને ક્ષેત્રફળ સદિશ ક્યાં હોય? ક્ષેત્રફળ સદિશ હંમેશા ક્યાં હોય? સપાટીને લંબ. તો મિત્રો આવું કહેવાય આમ લંબ એટલે અહીંયા રહ્યો જો, અહીંયા જો લંબ બની ગયો. એટલે આ ક્ષેત્રફળ સદિશ છે અને આ કોણ છે? વિદ્યુત ક્ષેત્ર. તો એનો મતલબ એવો થયો કે આવી તમે કોઈ પણ સપાટી લ્યો ને, આવી સપાટી લઈ લો, માની લો કે અહીંયા પ્લસ ક્યુ મૂકું, તો હું એમ કહું કે વિદ્યુત ક્ષેત્ર આ બાજુ, તો આનો ક્ષેત્રફળ સદિશ પણ ક્યાં હોય? સપાટીને લંબ. તો આ સપાટીને લંબ તો અહીંયા જ થાય. તો એનો મતલબ કે વિદ્યુત ક્ષેત્ર અને ક્ષેત્રફળ સદિશ હંમેશા સપાટીને લંબ થયા તો બંને કેવી દિશામાં? એક જ દિશામાં. કેવા વિદ્યુતભાર માટે? બિંદુ હોય. આ બાજુ લ્યો તો બંને આ બાજુ. કેમ કે આ ખંડ કહેવાય ને આટલો. વિદ્યુત ક્ષેત્ર તો ધન વિદ્યુતભારનું બહારની તરફ જ હોય, અને ક્ષેત્રફળ સદિશ તો હંમેશા સપાટીને કેવો હોય? લંબ. જો મોટા થોડાક કરું, જો આવી રીતે, આવી રીતે આ ઝૂમ કરીને બતાવ્યા આ ભાગને, જો સમજ પડી? ચાલો ઓકે, આવું સમજાવું છું. તો એ પણ આમ અને એ પણ આમ, બરાબર છે. એટલે આપણે આનું થોડુંક લખાણ લખીએ. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે શું છે? ધન વિદ્યુતભાર. વિદ્યુતભાર ભાર કેવો છે? ધન વિદ્યુતભાર. પ્રમાણે ધન વિદ્યુતભાર ની આસપાસ કેટલી ત્રિજ્યાનું? r ત્રિજ્યાનું. r ત્રિજ્યાનું કયું પૃષ્ઠ? ગાઉસિયન. ગાઉસિયન પૃષ્ઠ. ગાઉસિયન સપાટી, જે લખો તે સપાટી દર્શાવેલ છે. દર્શાવેલ છે. હવે આખી સપાટી સાથે સંકળાયેલો ફ્લક્સ શોધવો હોય તો હું કેટલી સપાટી લઈ લઉં? સૂક્ષ્મ સપાટી. તેથી
હવે સૂક્ષ્મ સપાટી સાથે સંકળાયેલું ફ્લક્સ. ચાલો સૂક્ષ્મ સપાટી સાથે ફ્લક્સ પણ કેવું મળે? સૂક્ષ્મ. તો લખાવો સૂત્ર શું થાય? ડી ફાઈ ઇઝ ઇક્વલ ટુ સદિશ ઈ ડોટ સદિશ ડી એ. આકૃતિ પરથી દેખાય છે, સોરી અહીંયા એ નહીં લખાયો, મારી ભૂલ થઈ ગઈ. ડી એ ને, કેમ કે નાના લીધા ને આપણે, નાનું ક્ષેત્રફળ લીધું છે એટલે સૂક્ષ્મ સદિશ ડી એ. ચાલો ડી એ પણ ખબર છે ઈ અને ડી એ કેવી દિશામાં? એક જ દિશામાં, પરંતુ સદિશ ઈ સમાંતર સદિશ ડી એ. તેથી થીટાની કિંમત કેટલી થાય? તો કે 0. તો પદ શું બને? ડી ફાઈ ઇઝ ઇક્વલ ટુ ઈ ડોટ કાઢી નાખો એટલે ડી એ cos થીટાની કિંમત 0, cos 0 ની કિંમત 1. તો ડી ફાઈ ઇઝ ઇક્વલ ટુ શું બની ગયા? ઈ ડી એ. આ કેવી સપાટી સાથે સંકળાયેલું ફ્લક્સ હતું? સૂક્ષ્મ. સૂક્ષ્મ એટલે આટલી. આપણે તો કોની સાથે? આખી સાથે. આખી. તો સમીકરણનું શું લેવું પડે? સંકલન. સમીકરણનું સંકલન લેતા એટલે સંપૂર્ણ સપાટી સાથે સંકળાયેલું ફ્લક્સ મેળવવા માટે સમીકરણનું શું લેતા? સમીકરણનું સંકલન લેતા. ચાલો લઈ લો સંકલન સમીકરણનું. તો શું લખાય? ઇન્ટિગ્રેશન ડી ફાઈ ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન ઈ ડી એ. આવું સમજાવું છું. નાનું ફ્લક્સ, આનો ફ્લક્સ, આટલું ફ્લક્સ, ફ્લક્સ ભેગું થાય એટલે સંપૂર્ણ ફ્લક્સ એટલે ફાઈ બની ગયા. હવે અહીંયા સમજો સંકલન વિકલનનો પહેલો નિયમ, જે અચળ હોય એને બહાર કાઢવાના. મિત્રો વિદ્યુત ક્ષેત્ર અચળ છે. જુઓ સર તમે એવું કીધું હતું કે આ નિયમ લગાડો ને ત્યારે અચળ ન હોય ત્યારે, પણ અચળ હોય તો શું કરવાનું? તો બહાર કાઢી લેવાનું ને. ઈ અચળ છે કેમ ખબર પડે? જુઓ મિત્રો, આ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર આ બાજુ કેટલું અહીંયાથી છે, આ બિંદુ પાસે આ બાજુ, આ બિંદુ પાસે આ બાજુ, એટલે હકીકતમાં જો આટલું જ વિદ્યુત ક્ષેત્ર બધી જગ્યાએ સંકળાય છે, મૂલ્ય સરખું છે બધી બાજુ, એટલે ઈ અચળ છે તો એને બહાર કાઢી નાખો. તો ઈ ઇન્ટિગ્રેશન ડીએ. હવે મજા આવે એવી વાત છે. હવે બરાબર ધ્યાન આપજો. આખી સપાટી પરનું ને તો અહીં લખી દો સપાટી, પણ હવે કઈ સપાટી ઈ જોજો બરાબર. આ ફ્લક્સ ફાઈ ઇઝ ઇક્વલ ટુ ઈના ઈ બેઠા ઉભા રહેજો. આવો નાનો ડીએ એટલે આટલા ડીએ, જોજો આટલા ડીએ, પછી એની બાજુમાં આટલા બીજા ડીએ, પછી આની બાજુમાં આટલા બીજા ડીએ, આટલા બીજા ડીએ, આટલા બીજા ડીએ, આટલા બીજા ડીએ, બધા ડીએ 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 ભેગા થાય તો ફાઇનલ શું બની જાય? એ. એટલે એ એટલે આખાનું ક્ષેત્રફળ કેટલું છે? તો કે એ. સૂક્ષ્મનું ક્ષેત્રફળ કેટલું? તો ડીએ. ડીએ. અને હવે બરાબર ધ્યાન આપો. ફાઈ ઇઝ ઇક્વલ ટુ ઈ બેઠા. એ એટલે શું કહેવાય? તો કે ક્ષેત્રફળ. ક્ષેત્રફળ કોનું? વર્તુળનું કે ગોળાનું? આ વર્તુળ છે કે ગોળો છે? આ બંગડી છે કે ફૂટબોલનો બોલ છે? આ ફૂટબોલનો બોલ છે. પહેલા વાત કરી ગાઉસિયન પૃષ્ઠ કેવું હોય? ત્રિપરિમાણમાં. વર્તુળ નથી, આ વિદ્યુત ભાર છે એને ઘેરીને આખો ગોળો છે. તો ગોળાના ક્ષેત્રફળનું સૂત્ર શું? 4πr². તો એની જગ્યાએ શું લખાય? 4π. ત્રિજ્યા કઈ લીધી? સ્મોલ r એટલે r². આવું સમજાવવા માંગુ છું. હવે બરાબર ધ્યાન આપજો. ફાઈ. હવે મજાની પાછી વાત કરું. ઈ એટલે વિદ્યુત ક્ષેત્ર. વિદ્યુત ક્ષેત્ર કોના કારણે? અરે આ બિંદુવત વિદ્યુત ભારને કારણે. વિદ્યુત ભાર તો ખાલી આટલો જ છે. ઘણા બધું પબ્લિક તો એમ જ છે કે આ બધો વિદ્યુત ભાર છે. ભાઈ વિદ્યુત ભાર ખાલી આટલો જ છે અને આટલો એટલે બિંદુવત, અને બિંદુવત વિદ્યુત ભારના વિદ્યુત ક્ષેત્રનું સમીકરણ આ બિંદુએ, આના કારણે અહીંયા વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય? આના કારણે અહીંયા બોલો જલ્દી. આ કોઈ વિદ્યુત ભાર પ્લસ ક્યુ છે, એનાથી કોઈ આ r અંતર છે, અહીંયા બિંદુ p છે. આ p બિંદુ વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર આના કારણે કે q upon r². તો આપણે અહીંયા કેટલું થાય? આ વિદ્યુત ભારને કારણે આ બિંદુએ તો શું થાય? k કયો q? સ્મોલ q અપન બંને વચ્ચેનું અંતર, અહીંયાથી અહીંયા સુધીનું અંતર કેટલું છે? r, ત્રિજ્યા જેટલું. તો અપન r². તો અંદરના બેઠા રહેવા દો 4πr². બરાબર ધ્યાન આપો. જો આ કેન્સલ હે ને. કે ને કહેવાય 1/4πε0. ફાઈ કે ની કિંમત 1/4πε0. ઉપર કોણ છે?
એક ક્યુ છે અને બીજા 4 પાઈ છે હે ને? ચાલો કેન્સલ કરો, 4 પાઈ કેન્સલ. તો ફ્લક્સ ફાઈ ઇઝ ઇક્વલ ટુ શું આવી ગયું? ક્યુ બાય એપ્સાઇલન 0. ફિનિશ. આને જ કહેવાય ગાઉસનો નિયમ. કોનો નિયમ? ગાઉસનો નિયમ. ફાઈ ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય એપ્સાઇલન 0 ઈ જ કોણ છે? ગાઉસનો નિયમ. પણ આ ગાઉસનો નિયમ તમારે લાવવો તો તમે શરૂઆત ક્યાંથી કરી? સમજો તો તમે અહીંયાથી કરી હતી, સૂક્ષ્મથી. તો હકીકતમાં તો આ હજી આવું પણ લખાય. જોજો ફાઈ ઇઝ ઇક્વલ ટુ, જો બરાબર, જોજો બરાબર. મિત્રો આવું લખાય? હજી સમજજો. કદાચ આ ખબર ન પડે તો હવે સમજાવું. એક વસ્તુ સમજી લો કે ફ્લક્સ એટલે ફ્લક્સનું સમીકરણ તો આ છે જ તે. અને અત્યારે ફ્લક્સનું તમે નવું સમીકરણ મૂક્યું એટલે એનો મતલબ છે કે ફ્લક્સની કિંમત આવી છે અને ફ્લક્સની કિંમત આવી છે. પણ ગાઉસનો નિયમ કયો છે? આ જ છે. આ ગાઉસનો નિયમ છે કે ફ્લક્સ ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય એપ્સાઇલન 0. હવે સાંભળો મિત્રો, તમને એવું કીધું હતું કે ગાઉસનો નિયમ લખો, હે ને? તો આની પરથી ગાઉસનો નિયમ લખો હોય તો બોલો તો, આની પરથી ગાઉસનો નિયમ લખો હોય તો કઈ રીતે લખાય? બોલો તો. કોઈ પણ બંધ લૂપ પરના વિદ્યુત ક્ષેત્રનું સંકલન તમે લ્યો તો તે આ જે લૂપ લીધી, આ બંધ લૂપ છે, એના વડે ઘેરાયેલા વિદ્યુત ભાર અને એપ્સાઇલન 0 ના ગુણોત્તર જેટલું હોય. કોણ હોય? ફ્લક્સ. આને છોડી દો, આની પરથી સમજો તો કોઈ પણ બંધ સપાટી સાથે સંકળાયેલું ફ્લક્સ એ તે સપાટી વડે ઘેરાયેલો વિદ્યુત ભાર એટલે ક્યુ અને એપ્સાઇલન 0 ના ગુણોત્તર જેટલું હોય છે. ઈ કોનો નિયમ છે? ગાઉસનો નિયમ. આની પરથી નથી તે લખવી દોજો. કોઈ પણ બંધ સપાટી સાથે સંકળાયેલું ફ્લક્સ એટલે બંધ સપાટી એટલે આ, એના વડે ઘેરાયેલો વિદ્યુતભાર ખાલી કોણ છે? ક્યુ. તો એના વડે ઘેરાયેલા વિદ્યુતભાર ફ્લક્સ એ તેના વડે ઘેરાયેલા વિદ્યુત ભાર અને એપ્સાઇલન 0 ના ગુણોત્તર જેટલું હોય છે. આ છે ગાઉસનો નિયમ. ગાઉસનો નિયમ. તો આ હતો ગાઉસનો નિયમ. હવે મિત્રો પહેલેથી હું આવું કહી દઉં તો આ ખબર જ ન પડે શું ચાલે છે. પહેલેથી હું એમ કહી દઉં ગાઉસનો નિયમ, તો પહેલેથી હું આવું સમીકરણ લખાવું તો કોઈ મતલબ નથી. એટલે આપણે શું કર્યું? પહેલા આખું સમજી લીધું. ફાઇનલ જે સમીકરણ હોય તો કે કોઈ પણ બંધ સપાટી, મિત્રો બંધ સપાટી, જો બંધ એટલે વર્તુળની બધી બાજુથી બંધ, કોઈ પણ બંધ સપાટી સાથે સંકળાયેલું ફ્લક્સ એ તે સપાટી વડે ઘેરાયેલા વિદ્યુતભાર અને એપ્સાઇલન 0 ના ગુણોત્તર જેટલું હોય છે એને શું કહેવાય? ગાઉસનો નિયમ. આવડશે? પાકું મિત્રો? લેક્ચર થોડો મોટો હતો પણ મારે બેઝિક તમને કમ્પલસરી સમજાવવું જ હતું એટલે મેં પૂરેપૂરો પ્રયત્ન કર્યો છે. સમજો ગાઉસનો નિયમ કરવા માટે આપણે કામ શું કર્યું? તો કે એક વિદ્યુતભાર લીધો, એની આજુબાજુ સપાટી દૂર નાખી, પછી આખી સપાટી સાથે સંકળાયેલો ફ્લક્સ શોધવું હતું. મેં સૂક્ષ્મ સાથેનું શોધ્યું અને પછી એનું સંકલન કરી દીધું અને ફાઇનલ મને એવી ખબર પડી કે ફ્લક્સ ફાઈ ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય એપ્સાઇલન 0. મિત્રો એક વાત કરું ને સમજો એટલે મને થોડીક ખબર પડે. આ કોઈ બંધ સપાટી છે, આની અંદર પ્લસ ક્યુ એક 1 છે, એક પ્લસ Q2 છે અને એક માઇનસ Q3 છે. તમને એમ કે આની સાથે સંકળાયેલો ફ્લક્સ કેટલું હોય? આ સપાટી સાથે સંકળાયેલો ફ્લક્સ, ચાલો આની ઉપરથી બોલો. તો કે ફ્લક્સ ફાઈ ઇઝ ઇક્વલ ટુ આના વડે આ બંધ સપાટી વડે ઘેરાયેલો બધો વિદ્યુતભાર. કયો વિદ્યુતભાર? તો જો Q1 પણ આવે, પ્લસ Q2 પણ આવે, પણ હવે શું આવે? માઇનસ, કેમ કે આ ઓલરેડી માઇનસ છે, છેદમાં એપ્સાઇલન 0. આટલું ફ્લક્સ હોય. વાત પૂરી થઈ ગઈ. કોની સાથે? આ સપાટી સાથે. ખબર પડી? એટલે ગાઉસના નિયમની અંદર આ વિદ્યુતભાર એટલે કયો? તો કે આ સપાટી વડે ઘેરાયેલો. આની અંદર જે હોય ને આને અહીંયા લઈ લેવાનું. આવડશે? તો આ તો ગાઉસનો. મિત્રો કમ્પલસરી આ સવાલ તમને આવડવો જોઈએ, કેમ કે આવતીકાલે આપણે થોડા ઘણા દાખલા ગણવાના છીએ.
ઠીક છે? જો કે આને અનુરૂપ નથી, બધા ફ્લક્સને અનુરૂપ છે, પણ આ નિયમ તમને આવડવો જોઈએ, કેમ કે એની પછીના લેક્ચરની અંદર બેઝિક બધું અહીંયાથી શરૂઆત થશે. ઠીક છે? તો નેક્સ્ટ લેક્ચરની અંદર જલ્દીથી મળીએ, આનું ઝડપથી